નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક નવા લેક્ચરમાં. આજે આપણે ડિસેમ્બર મહિનાનું 2021નું જે ઇતિહાસનું જીસેટનું પેપર છે એને આપણે સોલ્વ કરવાના છીએ. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આ બેલ આઇકન પણ દબાવો જેથી ફ્યુચર અપડેટ તમને મળતા રહે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો મહાવિહાર પાલ રાજવીઓ બંધાવેલો હોય છે? તો જો આ ભારતમાં છે ને, આ બંગાળનો વિસ્તાર છે, ત્યાં આ પાલ રૂલર્સ આવે છે અને એના સ્થાપક હોય છે ગોપાલ. બરાબર, ગોપાલ દ્વારા એ સ્થાપના કરવામાં આવે છે. હવે ભારતની પ્રાચીન યુનિવર્સિટીમાં જુઓ ને તો એક તક્ષશિલા જોવા મળશે, પછી વલ્લભી છે જે આપણા ગુજરાતમાં હોય છે, પછી નાલંદા હોય છે, અને ચોથા નંબરની જે હોય છે એ વિક્રમશિલા આપણે કહી શકીએ. બરાબર, તે આ પાલ રાજવીઓએ સ્થાપિત કરેલી હોય છે આ, બરાબર, વિક્રમશિલા. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, બાદામીના ચાલુક્ય રાજવી પુલકેશી સેકન્ડ, અહીંયા નથી લખેલું એટલે અહીંયા ઇંગ્લિશમાં આપણે જોઈ લઈએ. હવે આ પુલકેશી સેકન્ડ છે ને મિત્રો, એમણે સમ્રાટ હર્ષવર્ધનને પણ હરાવેલા અને નર્મદાની બેટલ થઈ હતી એમની 618માં. ઓકે, અને એમાં પુલકેશી સેકન્ડ છે એ વિજેતા બને છે. બીજું કે એમનું એક ઉપનામ પણ છે મિત્રો, દક્ષિણા પથેશ્વર. ઓકે, એટલે એ પણ આપણે યાદ રાખી શકીએ કદાચ પૂછાય તો. તો શું કહે છે આપણો ક્વેશ્ચન કે બાદામીના ચાલુક્ય રાજવી પુલકેશી સેકન્ડ રાજાએ કયા વિસ્તારમાં આવેલું પુરી જે છે એને જીતેલું હોય છે? તો એ કોકણના મૌર્યોને ત્યાં જે આ પુરી આવેલો વિસ્તાર હોય છે એ જીતવામાં આવે છે. બરાબર, ઓકે. સૌથી વિશાળ શૈલોત્કટ ચૈત્યગૃહો એટલે આ રોક કટવાળા, બરાબર, ક્યાં આવેલા છે? તો એ મિત્રો કાડલામાં છે. ઓકે, આ મહારાષ્ટ્રનો વિસ્તાર છે એમએચ. ઓકે, ભૂમિજ મંદિરોનો નિર્માણ વિધિ કઈ કૃતિમાં? જો આ એક પુસ્તક છે મિત્રો, સમરાંગણ સૂત્રધાર, અને પરમાર રાજા ભોજ છે એમણે આ પુસ્તક લખી છે. આમાં શું વસ્તુ છે તો એક પ્રકારનું આપણે વાસ્તુ આર્કિટેક્ચરનું જે ફોર્મેટ હોય છે એ આપણે આમાં જોવા મળે છે. ઓકે, એટલે મંદિરો કઈ રીતે બનાવવા એની અમુક સ્પેસિફિક જે વિધિઓ હોય છે એ બધું આમાં એમણે લખેલું છે. બરાબર, ઓકે. પાંચમો ક્વેશ્ચન છે, સુશ્રુત સંહિતા. જો આ સુશ્રુત કોણ છે? તો એ સુશ્રુત નામના એક વ્યક્તિ છે જે આચાર્ય ચરક છે એમના સમકાલીન છે, અને ચરક અને સુશ્રુત બંને ભગવાન બુદ્ધ જે હોય છે એમના સમકાલીન હોય છે. બરાબર, બીજું કે આ સુશ્રુત સંહિતાની જે પુસ્તક છે આમાં શેનો ઉલ્લેખ છે? તો શસ્ત્ર ક્રિયાઓ એટલે કે ઓપરેશન્સ હોઈ શકે એ બધી વસ્તુઓ. બરાબર, અને ચરક સંહિતા જે છે એમાં ઉલ્લેખ શેનો છે? તો મેડિસિનનો, ઔષધિનો. ત્રીજી વસ્તુ કે આ સુશ્રુતજી છે એમને આપણે કહીએ છીએ ફાધર ઓફ સર્જરી, જ્યારે ચરકજી છે એને આપણે કહીએ છીએ ફાધર ઓફ મેડિસિન. ઓકે, એટલે આ થોડા ફેક્ટ છે એમના, એ યાદ રાખજો. તો આપણો ક્વેશ્ચન શું કહે છે કે સુશ્રુત સંહિતાના કયા ભાગમાં વિષ અને તેના મારણની વિગત આપેલી છે? એટલે કોઈક વ્યક્તિને કોઈક કારણોસર વિષ લાગી ગયું, બરાબર, જેમ કે સાપ ને એ બધું છે, વીંછીને કદાચ એને ડંખ મારી દે તો એનું નિદાન કઈ રીતે કરી શકીએ? તો આ કલ્પ નામનો જે વિભાગ છે ને આ સુશ્રુત સંહિતાની અંદર, એમાં આ વસ્તુ ઉલ્લેખિત કરી છે. બરાબર, એનું નિદાન. પ્રારંભિક મધ્યયુગમાં કયું જૈન ધર્મનું કેન્દ્ર નહોતું? બરાબર, તો એમાં ઇલોરા તો હોય છે મિત્રો, દેવવાડા પણ હોય છે, શ્રવણ બેલગોડા પણ છે. બરાબર, આ નાગપટ્ટનમ છે ને આ નથી હોતું. બરાબર, કારણ કે નાગપટ્ટનમ છે ને એ મિત્રો જીસસ ક્રાઇસ્ટ જે હોય છે એમના માતાશ્રી હોય છે, બરાબર, મેરી, એમનું ત્યાં ચર્ચ આવેલું છે પ્રખ્યાત. ઓકે, એટલે ખ્રિસ્તી ચર્ચ અથવા દેવળ સાથે સંકળાયેલી જગ્યા છે આ નાગપટ્ટનમ. બરાબર, ઓકે. જો આ ઇલોરામાં અને આમાં એક ખાસિયત એ પણ છે કે આ એક એવી જગ્યા છે જ્યાં હિન્દુ, બૌદ્ધ અને જૈનનું સંગમ આપણે કહી શકીએ. બરાબર, એટલે 3 ધર્મ સાથે સંકળાયેલું છે. પછી દેલવાડા તો તમને ખ્યાલ જ છે, રાજસ્થાનના જે આબુનો વિસ્તાર છે ત્યાં જૈન દેલવાડાઓ આવેલા છે. ઓકે, એટલે આ જૈન ધર્મ સાથે સંકળાયેલું. શ્રવણ બેલગોડા એ પણ તમને ખ્યાલ છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જે હોય છે, મૌર્ય સામ્રાજ્યના સ્થાપક, એ જ્યારે સંલેખના લઈ લે છે, અને સંલેખના એટલે એક એવી વિધિ જે જૈન ધર્મમાં દર્શાવવામાં આવી છે કે અંતિમ સમયમાં કોઈ પણ વ્યક્તિ એમના મૃત્યુ જ્યારે એવું લાગે કે હવે નજીક છે ત્યારે ભોજન છે ને એ ત્યાગી દે છે, અને નેચરલી એ મૃત્યુ તરફ જવાનું પોતે જ નક્કી કરે છે. બરાબર, તો એ આખા જે ઉપવાસો હોય છે જ્યાં સુધી મૃત્યુ ન થઈ જાય એને સંલગ્ન કહેવામાં આવે છે. તો એ ભદ્રબાહુ નામના આચાર્ય છે એમની સાથે અહીંયા આવે છે અને પછી અહીંયા સંલગ્ન લે છે. બરાબર, તો એ આ જ જગ્યા છે શ્રવણ બેલગોડાની. બરાબર, ઓકે. ઓકે, 7મો ક્વેશ્ચન છે મિત્રો, નીચેનામાંથી કયો જન્મ પૂર્વેનો સંસ્કાર? જો જીપીએસ, ઓકે, સ્ટાર્ટિંગના જે 3-4 છે એ આપણે દેખાશે. બરાબર, તો આ ગર્ભાધાન, પછી પુષ્પવંશ, શ્રીમોત્સવ. બરાબર,
તો એના આમાંથી કોઈ ઓપ્શન છે? તો આ છે પુષ્પન સેકન્ડ. એટલે આપણો આન્સર આવી જશે ડી. બરાબર. અને ટોટલ સંસ્કારો કેટલા છે મિત્રો? તો 16 સંસ્કારો છે. ઓકે. ઓકે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે. તિનય સંગમ સાહિત્યમાં આ શબ્દનો અર્થ શું થાય છે? તો એ મિત્રો પર્યાવરણ ક્ષેત્રે ના જે ક્ષેત્રો છે, જો આ સંગમ સાહિત્ય છે ને મિત્રો, એમાં આપણે 5 જેટલા વિસ્તારો મેન્શન કરેલા છે. બરાબર. એક પહાડી વિસ્તાર થઈ ગયો, વન વિસ્તાર, પછી કૃષિવાળી ભૂમિ કે જેમાં આપણે અનાજને બધું ઉત્પાદિત કરી શકીએ. પછી કોસ્ટલ લાઇન્સ છે જે દરિયા કિનારાના વિસ્તારો છે એની એમાં વાત કરી છે, અને શુષ્ક વિસ્તારો. બરાબર. આવી રીતે 5 એક વિસ્તારોનો ઉલ્લેખ એમાં છે. એટલે શું થઈ ગયું? પર્યાવરણના ક્ષેત્રો. ઓકે. આગળનો ક્વેશ્ચન છે. પ્રથમ કેરળ, જો આ સમજો, આ ભારત છે, અહીંયા છે ચોલ, અહીંયા છે ચેર જે આજનું કેરળ છે, અને અહીંયા છે પાંડ્ય. ઓકે. એટલે એન્ટી ક્લોકવાઇઝ આવી રીતે ફરે છે. ચોલ, ચેર, પાંડ્ય. હવે ચેર છે ને, ચેર, બરાબર, એ ચેર પરથી ચેરલ, અને ચેરલ પરથી કેરળ, આવી રીતે બને છે આજનું જે નામ છે કેરળ. બરાબર. તો શું આપેલું છે? પ્રથમ કેરળ સામ્રાજ્યની રાજધાની કઈ હોય છે? તો એ મહોદયપુરમ છે ને, એ હોય છે મિત્રો. ઓકે. એટલે આપણો આન્સર આવી જશે સી. ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. વેસર પ્રકારના મંદિરો ક્યાં આપણે જોવા મળે છે? તો એ કર્ણાટકના જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વેસર જોવા મળે છે. અને મંદિરની સ્થાપત્ય શૈલીના મિત્રો 3 પ્રકાર છે, જે બ્રોડલી આપણે જોઈએ છીએ. બરાબર. બાકી બીજા ઘણા બધા આપણે નાના મોટા જોવા મળે છે. પણ બ્રોડલી જે 3 છે એમાં એક છે આપણું નાગર શૈલી જે ઉત્તર ભારતમાં છે, બીજું છે દ્રવિડ શૈલી જે દક્ષિણ ભારતમાં છે, અને એવો વિસ્તાર જે દક્ષિણ અને ઉત્તરને જોડે છે. બરાબર. એ વિસ્તારમાં આપણે શું જોવા મળે છે? વેસર. એટલે કે આ ત્રીજી શૈલી. બરાબર. વેસર. ધનદેવનો અયોધ્યા અભિલેખ કયા વંશ સાથે સંબંધિત છે? તો એ મિત્રો શૃંગ વંશ સાથે સંબંધિત છે. ઓકે. આ ધનદેવ જે હોય છે એ શૃંગ વંશ સાથે સંકળાયેલા હોય છે. બરાબર. અને આમાં બીજી કઈ માહિતી મળે છે આપણે આ ધનદેવના અયોધ્યા અભિલેખ માંથી? તો પુષ્યમિત્ર શૃંગ જે હોય છે, બરાબર, એમના દરબારી કવિ છે. બરાબર. અને પુષ્યમિત્ર શૃંગ જે છે એમણે મિત્રો અશ્વમેઘ યજ્ઞ કરાવેલા હતા 2. ઓકે. તો એ અશ્વમેઘ યજ્ઞની માહિતી છે ને એ આપણે આ ધનદેવના અયોધ્યા અભિલેખમાંથી પ્રાપ્ત થાય છે. ઓકે. ઓકે. આગળનો ક્વેશ્ચન છે. ઇતિહાસ શબ્દોનો સૌથી જૂનો ઉલ્લેખ. તો આ તો આગળના ક્વેશ્ચનમાં પણ, પેપરમાં પણ આપણે સોલ્વ કર્યો છે. બરાબર. અથર્વવેદમાં આપણે ફર્સ્ટ ટાઈમ ઇતિહાસનો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર. સંગમ સાહિત્યના 8 સંગ્રહોમાંનો એક પદ્દીપાઠ 2, એમાં કયા રાજવંશનો ઉલ્લેખ મળે છે મિત્રો? તો જો પાછું અહીંયા તમે આવી જાઓ. બરાબર. 3 સંગીતીઓ સંગમની ભરાઈ હોય છે. બરાબર. 1, 2, 3. હવે એ સંગમની સંગીતીઓ જે 3 ભરાય ને મિત્રો, એમાં જે આ થર્ડ સંગીતી જે ભરાઈ હતી ને, ઓકે, એ થર્ડ સંગીતી મિત્રો એક વ્યક્તિ હોય છે નકીરર. બરાબર. એમની અધ્યક્ષતામાં એ ત્રીજી સંગીતી મિત્રો ભરાયેલી હોય છે. બરાબર. અને કઈ જગ્યાએ ભરાઈ હોય છે? તો એ મદુરાઈ ખાતે ભરાઈ હોય છે. પણ એમાંથી જે માહિતી આપણે મળે છે ને મિત્રો, એ માહિતી આપણે આ ચેર સામ્રાજ્ય છે જે અહીંયાના છે. ઓકે. એની માહિતી આપણે મળે છે. અહીંયા કોણ હોય છે? ચોલ, અહીંયા છે ચેર, અને અહીંયા છે પાંડ્યન્સ. જનરલી આ પાંડ્યન્સ છે ને મિત્રો, એમણે આ 3 સંગીતીઓ જે છે સ્પોન્સર કરી હોય છે. એટલે આખી એની જવાબદારી, બધું કમ્પાઇલેશન, ખર્ચ, બધી વસ્તુ એ ઉઠાવે છે. બરાબર. પાંડ્યન્સ. ઓકે. ઓકે. આગળનો ક્વેશ્ચન છે મિત્રો. નીચેનામાંથી કયું સ્થળ વાકાટકની રાજધાની નથી હોતું? તો જો આમાં પ્રતિષ્ઠાન આપણો આન્સર આવશે. કારણ કે પ્રતિષ્ઠાન જે છે ને મિત્રો, એ તો સાતવાહનોની રાજધાની હતી. ઓકે. સાતવાહનો. એટલે આમાં વધારે બીજું ચેક કરવા જેવું છે નહીં. ઓકે. આ તમને વાકાટકની રાજધાનીમાં મળશે 3. ઓકે. એટલે આ યાદ રાખી લેજો. આગળનો ક્વેશ્ચન છે. ભારત રોમ વચ્ચેના વ્યાપારનું સર્વાધિક મહત્વનું મૃત પાત્ર કયું છે? તો એ આ મધકુંભ છે. બરાબર. જેમાં જો આ છે ને, આ એક પ્રકારનું એવું વાસણ આવે છે જેમાં 2 સાઈડ આમ પકડવાનું હોય છે. બરાબર. જે આપણે જગ જેવું હોય છે એવું. અને આમાં જનરલી મિત્રો કઈ વસ્તુ આમાં નાખતા હશે? તો એ પાણી માટે આ નહોતું. આ જનરલી શરાબ માટે હતું. બરાબર. ઓકે. આગળનો પ્રશ્ન છે. કાંચીપુરમ ખાતેનું કૈલાસ મંદિર કયા પલ્લવ રાજાએ બંધાવેલું હોય છે? તો એ મિત્રો બંધાવેલું છે આપણા નરસિંહવર્મન સેકન્ડે. ઓકે. નીચેનામાંથી કયું મહાશ્મ, જો મહાશ્મ એટલે દક્ષિણ ભારતમાં, જો ઉત્તર ભારતમાં તમે જુઓ ને,
તો ત્યાં પેલિયોલિથિક, મેસોલિથિક, નિયોલિથિક, ચાલ્કોલિથિક આ બધું ત્યાં ચાલી રહ્યું છે. દક્ષિણ ભારતમાં શું ચાલી રહ્યું છે? ત્યાં મહાપાષાણ સંસ્કૃતિ છે. એને આપણે કહીએ છીએ મેગાલિથિક. મેગાલિથિક એટલે કે એમાં મોટા-મોટા પથ્થરો મળેલા છે. એક આપણે છે ને જો આવું બંકર મળેલું છે, એ બંકરની અંદર પાછું નાનું બંકર, અહીંયા પાછા મોટા-મોટા પથ્થરો છે. અહીંયાથી એક ગુફા જેવું છે અને એમાં અંદર વ્યક્તિઓને દફનાવેલું. એટલે આ એક પ્રકારનું આપણું ઇન્ડિયન દેશી પિરામિડ આપણે કહી શકીએ. બરાબર? પણ નાનકડું. તો એ આ મેગાલિથિક જે છે એમાં આપણે એ વસ્તુ જોવા મળે છે. બરાબર? તો શું પૂછેલું છે? કે નીચેનામાંથી કયું સ્થળ મહાસ્મ સ્મારક નથી? તો જો આમાં આપણો આન્સર છે ને મિત્રો એ આ ડી આવે છે. બરાબર? આવું કોઈ સ્થળ નથી. હવે આ ભારતની વાત થઈ ગઈ. બરાબર? જે મેં તમને આ કીધું કે આવી રીતે અવશેષો અને બધું મળેલું. વિદેશમાં તમે જાઓ ને તો તમે ઘણા બધા એવા ફોટા જોયા હશે. ભાઈ ઇંગ્લેન્ડ થઈ ગયા, ફ્રાન્સના અમુક વિસ્તારો છે. પછી આફ્રિકન ખંડમાં પણ અમુક એવા આપણે જોવા મળે છે મહાસમાં. તેમાં મોટા-મોટા પથ્થરો છે ને આમ મૂકેલા હોય છે અને આમ લાઈનસર ઘણા બધા તમને દેખાશે આવા બધા પથ્થરો. બરાબર? તો એ પથ્થરો બધા જે આવી રીતે છૂટાછવાયા મૂકેલા હોય પણ એ માણસોએ મૂકેલા છે. એ આ એની વાત કરે છે ને આ એ બધા સ્થળો છે. બરાબર? ઓકે. ઓકે. આગળનો પ્રશ્ન છે મિત્રો વશિષ્ઠ પુત્ર પુલવામી. બરાબર? વશિષ્ઠ પુત્ર પુલવામીના નાસિક અભિલેખ પ્રમાણે સાતવાહન રાજવી ગૌતમીપુત્ર સાતકર્ણીએ કયો પ્રદેશ નહોતો જીતો? બરાબર? જો પાછું અહીંયા લખ્યું છે કે 19મા વર્ષના. બરાબર? તો એ વિસ્તારમાં છે ને મિત્રો એમાં આવે છે કલિંગ. ઓકે? કલિંગનો વિસ્તાર ત્યારે નહોતો જીતેલો. એમણે સૌરાષ્ટ્ર, વિદર્ભ, પછી અપરાંત આ બધા વિસ્તારો એમણે જીતેલા હોય છે. ઓકે? આગળનો પ્રશ્ન છે કયું હડપ્પીય પુરા સ્થળ ભારતમાં સૌથી મોટું? તો આ તમને ખ્યાલ જ છે મિત્રો રાખીગઢી. જો ગુજરાતનું પૂછાય ને તો કયું આવશે? એ ધોલાવીરા આવશે. બરાબર? અને ભારતનું પૂછે તો રાખીગઢી. ક્યાં આવેલું છે? આ હરિયાણામાં. ઓકે? એના સિવાય બીજા પણ સ્થળો છે હરિયાણામાં. બનવાલી થઈ ગયું. ઓકે? તો આ મેજર જે ફેક્ટ્સ છે ને એ થોડા યાદ રાખવા જેથી પૂછાય તો આપણે સીધા ટીક કરી શકીએ. ઓકે. આગળનો પ્રશ્ન છે સમ્રાટ હર્ષવર્ધનના સમયે કામરૂપના રાજવી કોણ હોય છે? જો તો આ વ્યક્તિ છે ભાસ્કર વર્મન. હવે થાય છે એવું મિત્રો કે આ ભારતનો નકશો તમે જુઓ ને જો. ઓકે? તો અહીંયા કન્નૌજ ક્યાંક છે. બરાબર? ત્યાં સમ્રાટ હર્ષવર્ધન બેસેલા છે. હવે બંગાળનો વિસ્તાર છે બિહાર ને બંગાળ. ત્યાં એક નામ વ્યક્તિ છે ગોળ વંશનો. એનું નામ છે શશાંક. ઓકે? એનું યુદ્ધ થાય છે સમ્રાટ હર્ષ સાથે. ઓકે? અને રાજશ્રીને કેદ કરીને લઈ જાય છે અને આખી સ્ટોરી તમને ખ્યાલ છે મિત્રો. તો એ ગોળ શાસક શશાંક જે છે એને પછી ખતમ કરવા માટે અહીંયા આસામના જે ભાસ્કર વર્મન છે એની સાથે સમ્રાટ હર્ષવર્ધન શું કરે છે? મિત્રતા કરી લે છે અને એને પછી હરાવે છે. ઓકે? તો એ મિત્ર એમના કોણ હોય છે? ભાસ્કર વર્મન. અને કામરૂપ એટલે આજનું આસામ છે ને એ. ઓકે? આસામ અથવા અસમ. ઓકે. આગળનો ક્વેશ્ચન છે એન્શિયન્ટ જિયોગ્રાફી ઓફ ઇન્ડિયા એ કોનું પુસ્તક હોય છે? તો એ પુસ્તક હોય છે મિત્રો આમનું એલેક્ઝાન્ડર કર્નિંગહામ જે 1861માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થપાઈ હતી એના ફર્સ્ટ ડાયરેક્ટર હોય છે. બરાબર? આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ કૃતિ પુષ્યભૂતિ વંશના સમ્રાટ હર્ષવર્ધનની નથી હોતી? તો જો આ કાદંબરી છે ને એ બાણભટ્ટે લખેલી છે. અને બાણભટ્ટ કોણ છે? એમના દરબારી કવિ. બરાબર? પછી હર્ષચરિત્ર પણ એમણે લખી છે. એટલે આપણો આન્સર શું આવશે? સી. અને આ 3 પુસ્તક છે ને એ આમની છે સમ્રાટ હર્ષવર્ધનની. ઓકે? બખ્તિયાર ખિલજીના આક્રમણ સમયે સેન વંશના કયા રાજાનું શાસન હોય છે? તો એ મિત્રો હોય છે આ લક્ષ્મણ સેનજીનું ત્યાં. ઓકે? નીચેનામાંથી કઈ પ્રાદેશિક ત્રામાસ્મ સંસ્કૃતિ એટલે આ ચાલ્કોલિથિકની વાત કરે છે. બરાબર? જો પેલિયોલિથિક, મેસોલિથિક, નિયોલિથિક અને ત્યારબાદ ચાલ્કોલિથિક જ્યાં ચોથા નંબરનું છે તે. બરાબર? એટલે તામ્રપાષાણ યુગ એ યુગની વાત અહીંયા થઈ રહી છે. તો કઈ સંસ્કૃતિ એની નથી? તો આ મને થોડી ભૂલ લાગે છે સવાલમાં. કારણ કે આ બધી જ સંસ્કૃતિ તામ્રપાષાણ સંસ્કૃતિ છે. બરાબર? એટલે આ તમે કાઢી નાખશો એટલે 4 છે આન્સર આવશે. ઓકે? ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સોલંકી રાજવી કુમારપાળે કયા શિલાહાર રાજાને પરાસ્ત કરેલા હોય છે? તો એ મલ્લિકાર્જુન નામના શાસક હોય છે. એમણે હરાવેલા હોય છે. ઓકે? મૌર્યોનો ઇતિહાસ જાણવાનું નીચેનામાંથી કયું સાધન નથી? જો અહીંયા નથી આપેલું છે. બરાબર? તો એમાં આવશે આપણું હેમચંદ્રાચાર્યજીનું નહીં સોરી આ તો આવશે મિત્રો. આ જે ઉદ્યોધન સૂરીજીનું છે ને કુલયમાલા. બરાબર? એ આપણો આન્સર એમાં
આવે છે. બરાબર? કારણ કે આ તો ગુર્જર પ્રતિહારની માહિતી આપે છે. બરાબર? ઓકે, આગળનો ક્વેશ્ચન છે મનુસ્મૃતિમાં નીચેનામાંથી કયું સ્ત્રીધન નથી ગણાતું? બરાબર? તો એમાં આ સી જે છે ને એ આપણો આન્સર આવશે. આ બાકીના સ્ત્રીધન છે. જો આમાં કેવું છે કે બહેનો જે હોય છે બરાબર? સ્ત્રી જે આમ વૈદિક સમય છે ને એ સમયે 2 ધન સૌથી અગત્યના ગણવામાં આવેલા હતા. એક હોય છે ગોધન અને એક હોય છે સ્ત્રીધન. બરાબર? પછી આ સ્ત્રીધન છે ને એમાં કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે? એટલે ભાઈ હોય, કોઈ બેન હોય, કોઈ પિતા હોય, કોઈ માતા હોય, એ જ્યારે દીકરીને સાસરે વળાવે તો એને કંઈક વસ્તુ આપે છે. બરાબર? એ બધી વસ્તુઓને આ સમયે સ્ત્રીધન કહે છે મનુસ્મૃતિમાં. ઓકે? જો એમાં આ બધી વસ્તુઓ અલગ-અલગ છે. બરાબર? એમાં કોઈક ભાઈ છે કંઈક એમને ગિફ્ટ આપતા હોય. એમાં જનરલી છે ને આઈ થિંક 6 જેટલા સ્ત્રીધનના પ્રકાર આપેલા છે. 6 ઓકે? આ મનુસ્મૃતિ અનુસાર. બરાબર? ઓકે. ત્યારબાદ મિત્રો જોડકું આપણે જોડવાનું છે. તો ફર્સ્ટ આપણું છે સમુદ્રગુપ્ત. તો સમુદ્રગુપ્ત જે હોય છે મિત્રો એ અશ્વમેઘ પરાક્રમ. ઓકે? આ એમનું ઉપનામ છે. પછી કાચગુપ્ત છે તો એમનું ઉપનામ સર્વરાજોચ્છેતા આ એમનું છે. ચંદ્રગુપ્ત સેકન્ડનું મિત્રો ઉપનામ ફર્સ્ટ છે ચક્રવિક્રમ. બરાબર? જો બીજું છે ને આને શકોપ્રમ આવું પણ કહેવામાં આવે છે. આ કદાચ મિસ્ટેક લાગે છે ગ્રામરની જીસેટ વાળાની. બાકી શક્રોપ્રમ એવું કહેવામાં આવે છે. કારણ કે એમણે શકોને હરાવેલા હતા. અને પહેલાનું જે પેપર સોલ્યુશન હતું કદાચ મારી આ એક મિસ્ટેક ત્યાં થઈ ગઈ હતી બોલવામાં. બરાબર? અને ત્યાં કંઈક બીજું નામ કદાચ મેં બોલેલું હતું. ભાઈ એટલે એ સુધારી દેજો કે શકોનો નાશ કોણે કરેલો હોય છે? તો ચંદ્રગુપ્ત સેકન્ડે. અને એમનો નાશ કર્યા બાદ જ તો એમને મિત્રો વિક્રમાદિત્યની ઉપાધિ જે છે, ઉપનામ જે છે એ એડોપ્ટ કરે છે. બરાબર? વિક્રમાદિત્ય. ઓકે. ઓકે અને ત્યારબાદ કુમારગુપ્ત હોય છે તો એમનું આ છે. બરાબર? શ્રી મહેન્દ્ર ગજ. બરાબર? ઓકે. આગળ જોડકું છે મિત્રો. જો શાક્ય છે ને તો એમાં આવે છે મિત્રો કપિલવસ્તુ. કારણ કે ગૌતમ બુદ્ધ અહીંયાના હોય છે અને એમને આપણે શાક્ય મુનિ પણ કહીએ છીએ. ઓકે? પછી કોલીય છે ને તો એ રામગ્રામનું આવશે. કારણ કે બુદ્ધ જે હોય છે ને એમના માતાશ્રી હોય છે મહામાયા. અને મહામાયા જે છે એ કોલીય વંશના રામગ્રામના રાજકુમારી હોય છે. બરાબર? એટલે આ એની સાથે આવી રીતે સેટ થાય છે. પછી લિચ્છવી છે તો એ વૈશાલીના. બરાબર? કારણ કે વૈશાલી એક ગણરાજ્ય છે. બરાબર? એની અંદર એક લિચ્છવી નાનું રાજ્ય આપણે જોવા મળે છે. અને મલ્લ જે છે એનો એક વિસ્તાર છે પાવા. અને આ પાવામાં જ મહાવીર સ્વામીનું નિધન થયેલું હોય છે. ઓકે? રાજા ખારવેલ અંગેના વિધાનો વાંચી સાચો વિકલ્પ જે છે આપણે પસંદ કરવાનો છે આમાં. તો જો ફર્સ્ટ કહે છે કે જો પેલા તો આ ખારવેલ છે ને એ ચેદી વંશના છે મિત્રો. ઓકે? અને જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. પેલું કહે છે કે ખારવેલ ગોરધગીરી શાસનના 8મા વર્ષે લીધું હોય છે. તો એ સાચું છે. બીજું છે નંદ રાજા જે મૂર્તિ આ ધનાનંદના જે મહાપદ્માનંદના જે પુત્ર આવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય જ એમને ડિફીટ કરે છે. બરાબર? એ નંદ રાજાની અહીંયા વાત થઈ રહી છે. પણ આ આઈ થિંક મહાપદ્માનંદની વાત આમાં કરી રહ્યા છે. બરાબર? નંદ રાજા જે મૂર્તિ લઈ ગયા હોય છે તે ખારવેલ પરત લાવે છે. તો એ પણ સાચું છે. બરાબર? એ લાવે છે પાછા રિટર્ન. ત્યારબાદ ત્રીજું છે કુમારી પર્વત ખાતે ખારવેલે વર્ષા ઋતુમાં રહેવા માટે શૈલ ગુફાઓ કોતરાવી. તો આ પણ સાચું છે. એટલે બધા વિધાનો આપણે સાચા છે. ચોલ શાસનકાળ દરમિયાન વહીવટનો પાયાનો એકમ શું હોય છે? તો આમાં મિત્રો આપણો આન્સર આવશે જો આમાં છે ને વેબસાઇટ જીસેટની છે ને મિત્રો એમાં નાડું આપેલું છે. પણ આમાં એવું આપેલું છે ને કે સૌથી નાનો એકમ પૂછેલો હોય ને મિત્રો પાયાનો એકમ. જો અહીંયા પાયાનો એકમ લખેલો છે. બરાબર? તો એ ઉર આવશે. કારણ કે ઉર છે ને એક પ્રકારનું ગામડું છે. બરાબર? એક આપણે ગામડું સમજી લઈએ. એને ઉર કહેવામાં આવે છે. નાડું એટલે શું? તો એમાં ગામડાઓનો સમૂહ છે મિત્રો. જો આપણે આ જે શબ્દ યુઝ કરીએ છીએ ને તમિલનાડુ. એ નાડુ શા માટે પાછળ લગાવવામાં આવે છે કે ઘણા બધા વિસ્તારો છે એ બધા ભેગા થાય છે અને એમાંથી એ આખો વિસ્તાર મોટો બનેલો છે એટલે એને પાછળ નાડુ લાગેલું છે. ઓકે? ઓકે. આગળનો ક્વેશ્ચન છે અ, અમરમ કયા રાજ્યનું એક સામાન્ય લક્ષણ હોય છે? તો એ મિત્રો વિજયનગર રાજ્ય જે હોય છે ત્યાંનું એક લક્ષણ આપણે કહી શકીએ. બરાબર? અને અમરમ અને નાયક આવી પદવીઓ છે ને વિજયનગરમાં બનાવવામાં આવી હોય છે. બરાબર? કારણ કે કોઈક વિસ્તાર છે તો વિસ્તારમાંથી કર
વિજયનગર સામ્રાજ્યમાં આવી શકે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય છે. બરાબર? એટલે અમરવ અને નાયક, ઓકે, આવી પદવીઓ બનાવવામાં આવી હોય છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કોણ ભારતમાં આવેલા સર્વપ્રથમ અંગ્રેજ હોવાનું માનવામાં આવે છે? ઓકે, તો એમાં આપણે આ વ્યક્તિને આપણે ઇતિહાસકારો માને છે. બરાબર? થોમસ સ્ટીફન નામના એ વ્યક્તિ છે. બરાબર? અને એવું ઘણા લોકો કહે છે ભાઈ આ પાદરી હોય છે, ક્રિશ્ચિયાનિટીના સ્પ્રેડ કરવા માટે અહીંયા આવેલા હોય છે. બરાબર? ઓકે, આગળનો ક્વેશ્ચન છે, દખ્ખણના રાજકારણનું એક મહત્વનું લક્ષણ તે ખાલી જગ્યા વચ્ચેની સતત લડાઈઓ હોય છે. તો આમાં મિત્રો આપણો કોઈ આન્સર જે આવે છે એ દખ્ખણીઓ એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે અને અફાકીઓ. હવે અફાકીઓ એટલે શું? તો તુર્ક થઈ ગયું, પછી ઈરાન, ઈરાક, પર્શિયા, આના જે અમુક વિસ્તારો છે ત્યાંથી અમુક મોટા ઉમરાવો થઈ ગયા, જેમની પાસે થોડા પૈસાઓ હશે, જમીનો હશે, તો એ વ્યાપાર કરવા માટે અહીંયા દખ્ખણમાં આવેલા હતા. એટલે અહીંયા એક કોન્ફ્લિક્ટ થઈ ગઈ કે દખ્ખણના સ્થાનિક વ્યાપારીઓ, સ્થાનિક લોકો અને આ બહારથી આવેલા જે લોકો છે બંને વચ્ચે નાની મોટી લડાઈઓ ચાલતી હોય છે. બરાબર? ઓકે, આગળનો ક્વેશ્ચન છે, અલાઉદ્દીન ખિલજીએ દેવગીરીમાંથી ગુજરાતનું કયું કાપડ લૂંટ પેટે પ્રાપ્ત કરેલું? જો આમાં જવાબ આવે છે પટોળા. શા માટે? આપણે એવું થાય કે સર આ પટોળા તો પાટણમાં હોય છે, ઓકે, અને કુમારપાળના સમયે, પણ કુમારપાળ જે છે ને મિત્રો, એ પટોળા ક્યાંથી લઈને આવેલા? તો જલના નામની એક જગ્યા છે મહારાષ્ટ્રમાં, અને ત્યાંથી જે પટોળા બનાવનાર કુટુંબ જે હોય છે, પરિવાર, એને બધાને વસાવવામાં આવે છે પાટણમાં. ઓકે, એટલે કદાચ એવું બની શકે કે અહીંયા થોડા ઘણા લોકો રહી ગયા હશે. ઓકે, તો એ કાપડ હજુ પણ બનાવવાની જે એક પરંપરા હશે એ કદાચ અહીંયા ચાલુ હશે. ઓકે, એટલે જવાબ આપણો આવશે પટોળા. આગળનો ક્વેશ્ચન છે, મોહમ્મદ બિન તુઘલકે, જો આ તુઘલક વંશ જ્યારે આવે છે, બરાબર, એમાં ગુલામ ખિલજી તુઘલક થર્ડ નંબરનો વંશ છે. એમાં પહેલા આવે છે ગ્યાસુદ્દીન તુઘલક, પછી છે મોહમ્મદ બિન તુઘલક, પછી છે ફિરોઝ શાહ. આ ત્રણ વ્યક્તિ સૌથી અગત્યના છે. એમાં સેકન્ડ નંબરના વ્યક્તિ છે, આણે શું કરેલું? તો દૌલતાબાદ પોતાની રાજધાની છે એ ચેન્જ કરી હોય છે. બીજું કે એમણે બીજા રિફોર્મ્સ સિક્કાઓમાં પણ ચેન્જ કરેલા હતા. બરાબર? અને ઘણા બધા બીજા નાના મોટા રિફોર્મ્સ લાવેલા. હવે ઘણા ઇતિહાસકારો આને છે ને બ્રિલિયન્ટ સુલતાન કહે છે, પણ ઘણા ઇતિહાસકારો એમ કહે છે કે આ મૂર્ખ સુલતાન હતા. શા માટે? કારણ કે એમણે જે સુધારાઓ વિચારેલા ને એમાંથી મેક્સિમમ સુધારાઓ છે ને મિત્રો અસફળ રહ્યા હતા. મતલબ એ એક્ઝિક્યુટ પ્રોપરલી થઈ નહોતા શક્યા. બરાબર ને? એના કારણે એને તરંગી સુલતાન, બરાબર, જેનું માઇન્ડ કદાચ આમ આપણે કહી શકીએ કે પ્રેક્ટિકલી માણસ એ વસ્તુ નહીં વિચારી હશે. બરાબર? જે ગ્રાઉન્ડ રિયાલિટી હોય એના આધારે. ઓકે, તો આ શું કહે છે આપણો ક્વેશ્ચન? કે મોહમ્મદ બિન તુઘલકે અમીરે કોહીનું ખાતું શેના માટે સ્થાપેલું હોય છે? બરાબર? જો આ ખાતાઓ પણ એમણે સ્થાપેલા હોય છે. બરાબર? તો એ કૃષિ લાયક જમીન છે ને એને વધારવા માટે. તો આના પરથી આપણે આઈડિયા આવી શકે કે ખરેખર એ માણસ કંઈક તો વિચારતા હશે ને પોતાનું સામ્રાજ્ય છે એ વધારવા માટે. પણ જે આ દિલ્હીથી દૌલતાબાદનું આખું સ્થળાંતર થાય છે, એમાં કેટલો બધો ખર્ચો થાય છે. અને તમે વિચારો આજે પણ મિત્રો દિલ્હીમાં એર પોલ્યુશન કેટલું પીક ઉપર છે. એવું કહેવામાં આવે છે 150 એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI થી વધારે હોય ને તો તમારે લિટરલી માસ્ક પહેરવું પડે. દિલ્હીમાં તમે જો 350, 300 આ તો નોર્મલ રહી છે. એટલે તમે ગણો કે દિલ્હીમાં જે માણસ રહી ને એનું લિટરલી 10 થી 20 આયુષ્ય ઓછું જ થઈ જાય એમ જ. બરાબર? તો છતાં પણ ભારત સરકાર આજે નથી વિચારી રહી કે આપણી રાજધાની આપણે સ્થળાંતર કરીએ. કારણ કે એ લોકો જાણે છે કે ઇતિહાસમાં આ ભૂલ ઘણા લોકોએ કરી છે. એમાંની સૌથી મોટી ભૂલ આ મોહમ્મદ બિન તુઘલકે કરી. હવે એ જ ભૂલ આપણે રિવાઇઝ કરીએ તો ફાઇનાન્શિયલ લોસ કેટલો થાય? ઇન્સ્ટિટ્યુશન્સ આપણે ફરીથી બનાવવાની. ઓકે, તો એ વસ્તુ અહીંયા આપણે જોવા મળે છે. બરાબર? ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયા સાધનોમાં દખ્ખણના કાંસ્ય અને પિત્તળના ઉદ્યોગની વાત આવે છે? તો એ મિત્રો આવે છે આપણું આજે ગેનિઝા જે છે. બરાબર? અને આ ગેનિઝા શું હોય છે? તો ઇજિપ્તનો જે કાયરો સિટી છે ને મિત્રો એનું એક મેન્યુસ્ક્રિપ્ટ છે. બરાબર? આ ગેનિઝા છે તે. ઓકે, આગળનો પ્રશ્ન છે, ભારતમાં કાગળ ઉપર લખેલી સૌથી જૂની હસ્તપ્રત તે ગુજરાતમાં હોય છે મિત્રો. બરાબર? અને આઈ થિંક 11મી સદી આજુબાજુની આપણે જોવા મળે છે. બિકોઝ જૈન ધર્મના અહીંયાના જે સોલંકી વંશમાં પણ એને રાજરાશાહી મળે છે. બરાબર? સાથે જે હેમચંદ્રાચાર્યજી આવે છે તો
તો એ પણ ઘણી વ્યાકરણ ગ્રંથ લખે છે. પછી એ સમયના ઇતિહાસની માહિતી આપતી પુસ્તકો લખે છે. તે બધું લખવામાં આવે છે લખાણ એની હસ્તપ્રતો બને છે. બરાબર? જેમ કે પેલા પામ લીફ હોય, ભુજપત્ર હોય, બરાબર? એના ઉપર બધા લખાણો લખવામાં આવતા હોય. અને જો આ જૈન જે હસ્તપ્રતો છે ને એની ખાસિયત શું છે? કે એમાં મિત્રો ચિત્ર બહુ સરસ મજાના આખા આપણે નિરૂપિત કરેલા હોય. એટલે આપણે એઝ ઇટ ઇઝ ત્યારે કેવા કપડાઓ લોકો પહેરતા હશે, આભૂષણો એમાંથી ખૂબ સરસ રીતે આપણે દેખાય છે. બરાબર? મધ્યયુગીન ભારતમાં મહેસૂલી વ્યવસ્થાની વાત કરતા અ, કયા ઇતિહાસકારે પરિભાષાની પ્રવાહિતા શબ્દ પ્રયોજેલો છે? તો એ આમણે પ્રયોજેલો છે. બરાબર? ડબલ્યુ.એચ. મોરલેન્ડે. કોના સમયમાં મોટા પાયે ખેડૂતોના બંધ થયા હોય છે? તો એ થયા હોય છે મિત્રો મોહમ્મદ બિન તુગલક. ઓકે, આ એ જ વ્યક્તિ છે જે જમીનો અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા રાજધાની જેમણે સ્થળાંતરિત કરી હોય છે. ઓકે, ગુજરાતનું કાપડ ખૂબ ઝીણું અને મુલાયમ હોય છે. આવું કોના યાત્રા વૃત્તાંતમાં જોવા મળે છે? તો એ આમણે કીધું છે મિત્રો નિકોલો કોન્ટી. ઓકે, આ વેનિસ શહેર જે છે ઇટાલીનું ત્યાંના આ એક મર્ચન્ટ હોય છે, વ્યાપારી હોય છે. વાસ્કો દ ગામા યુગ આ નામની કૃતિ છે એ મતલબ નામ કોણે આપેલું છે? તો એ નામ આમણે આપેલું છે કે.એમ. પાણીકર સર. ઓકે, આ હિસ્ટોરિયન છે આપણા ભારતના. પોર્ટુગીઝ સાધનો પ્રમાણે મેલકા, જો મેલકા છે ને એ અપભ્રંશ થઈને આજે શું થઈ ગયું? મલેશિયા. ઓકે, ભારતનો નકશો તમે જો ને તો અહીંયા બર્મા તમને મળશે, અહીંયા વિયેતનામ, થાઈલેન્ડ અને એની સાથે જોડાયેલું છે અહીંયા મલેશિયા. ઓકે, એટલે અહીંયાથી આપણા વ્યાપાર આમ ચાલતા હશે કંઈ. તો શું કહે છે કે પોર્ટુગીઝ સાધનો પ્રમાણે મેલકામાં સૌથી મોટું વ્યાપારી જૂથ કોનું હોય છે? તો એ ગુજરાતી મુસ્લિમો જે હોય છે એનું હોય છે. ઉપરથી સામંતશાહી અને નીચેથી સામંતશાહી આવો વિચાર કોણે આપેલો હતો મિત્રો? તો એ આપેલો હોય છે ડીડી કોસાંબી. ઓકે, આમનું નામ હોય છે દામોદર ધર્માનંદ કોશાંબી. ઓકે, દસ્તુર એટલે શું? તો દસ્તુર એટલે મિત્રો થાય છે નાણાં અને વહીવટ સંબંધિત દસ્તાવેજ. ઓકે, ત્યારબાદ મિત્રો આગળનો ક્વેશ્ચન છે યુક્તિકલ્પતરુ એ સંસ્કૃત કૃતિનો સમયગાળો કયો છે? તો એ 11મી સદીનો છે. અને રાજા ભોજ હોય છે બરાબર, એમણે આ લખેલી હોય છે યુક્તિકલ્પતરુ. આગળનો ક્વેશ્ચન છે વિજયનગરનો છેલ્લો વંશ કયો છે? જો આમાં છે ને નીચેથી તમે સ્ટાર્ટ કરો. સંગમ સ્ટાર્ટિંગનો છે બરાબર. 4 વંશ એમાં સૌથી મેઇન છે. આ 4 છે. પછી બીજા નંબર પર સાલુ છે, ત્રીજા નંબર પર તુલુ છે અને આ જ તુલુમાં સૌથી મહાન રાજવી કૃષ્ણદેવરાય, જેમને આજે આપણે બધા ઓળખીએ છીએ બરાબર. અને ત્યારબાદ આવે છે અરાવિદુ. બરાબર, એટલે લાસ્ટ વંશ કયો હોય છે? અરાવિદુ. એટલે આપણો આન્સર થઈ જશે અરાવિદુ. બરાબર, અને એમના રૂલર હોય છે રંગા 3. ઓકે, રંગા 3 એ લાસ્ટ રૂલર હોય છે. અને રાક્ષસી તંગડીનું યુદ્ધ થાય છે બરાબર. એ યુદ્ધ પછી આખું વિજયનગર સામ્રાજ્ય છે મિત્રો તૂટી જાય છે. ઓકે, ફર્સ્ટ છે ઇરફાન હબીબ. તો જો આપણે અહીંયા જોડકાઓ જોડવાના છે મિત્રો, તો અહીંયા આપણું આવશે મિત્રો આ ઇરફાન હબીબ સરની પુસ્તક છે અકબર એન્ડ હિઝ ઇન્ડિયા. પછી કે.એન. શાસ્ત્રી સર છે, તો એમની પુસ્તક છે મિત્રો આ ફોરેન નોટિસીસ ઓફ સાઉથ ઇન્ડિયા. પછી એચ.કે. શેરવાની સર છે, તો એમની પુસ્તક આપણે આ મોહમ્મદ ગાવા જોવા મળશે. અને કે.એન. ચૌધરી સરની પુસ્તક છે આ ફર્સ્ટ. મનસબની પદ્ધતિમાં કઈ બે બાબતોનું સંયોજન આપણે થયેલું જોવા મળે છે? તો એમાં આપણું મિત્રો છે જો આમાં છે ને જો અહીંયા પાછો આ શબ્દ યુઝ કરો બે, આ તમે વાંચો. મનસબ વોઝ અ મેથડ વિચ કમ્બાઇન્ડ. અહીંયા કશું લખ્યું જ નથી કે 2 કે 3. એટલે એક નજરે જોતા એવું લાગે કે આ 3 છે એટલે આ નહીં આવે, પણ આ જ આન્સર આવે છે બરાબર. એમાં લશ્કર પણ હોય છે, ઉમરાવ પણ છે, વહીવટી તંત્ર. તો મનસબ છે ને અકબરે શરૂ કરેલું હોય છે બરાબર. એક આ પદ છે, ઓકે, વહીવટી પદ. હવે આટલો વિસ્તાર છે, ત્યાં એમણે એક વ્યક્તિની નિમણૂક કરી દીધી. એને કીધું ભાઈ આ લશ્કર બધું તારે સાચવવાનું છે. સાથે ઉમરાવશાહી એટલે કે આ વિસ્તારના તમે ઉમરાવ છો, ત્યાંથી તમારે શું કરવાનું? ટેક્સ કલેક્ટ કરી અને જમા કરાવવાનું મુઘલ સલ્તનતમાં. બીજું કે વહીવટમાં નાની મોટી જવાબદારીઓ એમને આપેલી હોય છે, કારણ કે ટેક્સ કલેક્ટ કરતા હોય તો વહીવટનું પણ બધું એ સંચાલિત કરવું જ પડે સાથે એમાં બરાબર. એટલે આ 3 વસ્તુ આવશે, એટલે આપણો આન્સર થઈ જશે બી. નગર ક્રાંતિનો વિભાવ મધ્યયુગીન ભારતના સંદર્ભમાં કોણે લાગુ પાડ્યો હોય છે? તો એમાં આપણું આવે છે મિત્રો મોહમ્મદ હબીબ. બરાબર. નીચેનામાંથી
કયા મુઘલ શાહી પરિવારના સદસ્યની વહાણોની માલિકી હોય છે? તો એ હોય છે જહાનારા બેગમ. અને આ જે હોય છે ને જહાનારા બેગમજી, આ શાહજહાં જે છે, શાહજહાં અને મુમતાઝ બરાબર એમનું આ સંતાન છે. અને સુરતનો જે વિસ્તાર છે ને મિત્રો, એ વિસ્તાર આમના અંડરમાં હોય છે એ સમયે. અને એવું કહેવામાં આવે છે જો સુરતમાં છે ને એક વિસ્તાર છે મક્કાઈ પુલ. આજે પણ આ બ્રિજ છે મિત્રો, બરાબર. હવે થોડું મોડર્ન બ્રિજ બની ગયો છે ત્યાં. પણ આ મક્કાઈ પુલ જે છે ને એનું નામ પણ એટલા માટે જ પડ્યું કે અહીંયાથી લોકો છે ને મક્કા જતા હોય છે, બરાબર. અને એના માટે આ જહાનારા બેગમ જે હોય છે એમણે એક મોટું જહાજ પણ રાખેલું હોય છે, બરાબર. એમનું નામ હોય છે સાહિબી. ઓકે, સાહિબી. ઓકે, એમના જહાજનું નામ હોય છે. એમાં જનરલી 2 મકસદ એમના હોય છે. એક તો અહીંયાથી કોઈ મોટા વ્યાપારીઓ અથવા કોઈ લોકો છે તો એમને મક્કા જવું હોય. કારણ કે આપણે ખ્યાલ છે મિત્રો કે ઇસ્લામમાં મક્કા મદીના જવાનો જે કોન્સેપ્ટ છે, બરાબર, એ એમનું તીર્થ સ્થાન છે. એટલે એ માટેની એક આ વ્યવસ્થા બનાવેલી હતી. સાથે સાથે એમની કોઈ અગત્યની વસ્તુ જે વિદેશોમાં વેચવાની હોય, તો એ પણ એ સાહિબીમાં લોડ કરીને મોકલી દેવામાં આવતું હતું, બરાબર? ઓકે. આગળનો પ્રશ્ન છે, દેશમુખ એટલે ખાલી જગ્યા અને પાટીલ એટલે ખાલી જગ્યા. તો આમાં મિત્રો આપણો આન્સર શું આવશે? તો આ વંશાનુગત મુખી હોય છે. કોણ? દેશમુખ. અને પાટીલ છે ને એ વંશાનુગત ઉપરી છે. અને આ બંને વ્યક્તિ શું કામ કરે છે? તો એક પ્રકારનું ટેક્સ કલેક્શન, રેવન્યુ અને એ બધું ઉઘરાવાનું જે કામ હોય છે એ કરે છે, બરાબર? આગળનો પ્રશ્ન છે, કયા નગરના નગર શેઠોએ ભેગા થઈ મહારાજા અજીતસિંહજી, જો આ થોડી મને મિસ્ટેક લાગે છે, કારણ કે આઈ થિંક આ વાત જો હું રોંગ ન હોઉં, બરાબર ને, જો આન્સર અમદાવાદ આવતો હોય તો આ વાત છે પેશવાના સમયની. અને પેશવાના સમયે પેશવા બાજીરાવ ફર્સ્ટ જ્યારે હોય છે ત્યારે આપણા ગુજરાતના ગવર્નર અભયસિંહજી છે, બરાબર, અજીતસિંહજી નહીં, અભયસિંહજી. અને અભયસિંહજીને મોકલે છે અહીંયા અને અમદાવાદ જાય છે. પણ એ ત્યાં લડાઈ ઝઘડા કે લૂંટ નથી કરતા, કારણ કે આ વિરોધ જોઈને એ પછી પાછા ત્યાંથી રિટર્ન થઈ જાય. અને અભયસિંહજી એ ક્યાંના હોય છે? એ જોધપુરના શાસક હોય છે, બરાબર. એટલે આપણો આન્સર આમાં આવશે ડી. આ ઘટના છે ને જો 1725 આજુબાજુની છે મિત્રો, બરાબર. ઓકે, ત્યારબાદ જોડકા જોડવાના છે મિત્રો. જો બિહારિસ્તાન ઈ ગાયબી, તો એ મિર્ઝા નાથન સાથે આપણે આવશે. પછી નિગારનામા એ મુનશી, તો એ આવે છે મિત્રો આપણું મલિક ઝાદાનું. ત્યારબાદ મસાસિર ઉલ ઉમરા, એ મિત્રો આવશે આપણું આ અલી મોહમ્મદ ખાન સરનું. અને ત્યારબાદ લાસ્ટ જે છે મીરાતે અહેમદી, તો એ તમને ખ્યાલ જ છે મિત્રો, શાહ નવાઝ ખાનનું. ઓકે. જીરાફનું શિલ્પ કયા મંદિર પર ઉત્કીર્ણિત કરાયેલું છે? તો એ કોણાર્કનું સૂર્ય મંદિર જે છે ને ત્યાં. જો હવે પેલા તો આ સમજી લો કે જીરાફ ભારતમાં શું કરે છે? તો એ ભારતનું નથી મિત્રો, એ ક્યાંનું છે? એ આફ્રિકાનું છે. ઓકે. તો હવે આ તમે જોશો ને તો એ કંઈક આવું દેખાશે, બરાબર. એમાં અહીંયા હાથી છે, હાથી ઉપર અહીંયા એક રાજા બેસેલો છે અને એની સામે અહીંયા છે ને આમ જીરાફ લઈને કોઈક વ્યક્તિ બીજો રાજા આવેલો છે. એટલે કદાચ બંનેની લડાઈ ચાલતી હશે, એવું કંઈક હશે. એટલે એ વસ્તુનો ઉલ્લેખ અહીંયા આપણે જોવા મળે છે. તો આવું આપણે કહી શકીએ કે આપણા સાઉથના અથવા ત્યાંના જે શાસકો હશે કોણાર્કના સૂર્ય મંદિર આજુબાજુના, બરાબર, એ કદાચ હવે યમન સાથે કે આફ્રિકાના દેશો સાથે લડાઈ ઝઘડા માટે કઈ રીતે શું હોય? કારણ કે ઘણીવાર ઘણી બધી ઇતિહાસની વસ્તુઓ છે ને મિત્રો, એ લેખિત ફોર્મેટમાં હોતી નથી, બરાબર ને, એ આપણી પાસે નથી આવી શકતી. તો વાયા યમન થઈને પછી આફ્રિકા કોન્ટિનેન્ટ સુધી પણ કદાચ એ લોકોએ એક્સપ્લોર કર્યું હોય. કારણ કે જો ભારતની આ દિશામાં એક્સપ્લોર છે ને એ આપણે બહુ ઓછું થયું છે. ત્યાંથી એ લોકો આપણામાં એક પ્રકારનું એક્સપ્લોર કર્યું છે વધારે, પણ આપણે ત્યાં બહુ ઓછું દેખાય છે, બરાબર. એની સામે આપણે અગ્નિ એશિયાના જે દેશો છે ને ત્યાં બહુ વધારે એક્સપ્લોર કરેલી છે વસ્તુ, બરાબર. તો કદાચ એવું આપણે કહી શકીએ કે કોઈક કારણોસર એ ત્યાં વિસ્તારો છે એક્સપ્લોર કર્યા હશે એ લોકોએ. અને કદાચ આફ્રિકન ખંડમાં કે ક્યાંક પહોંચ્યા હશે ને કંઈક લડાઈ ઝઘડા કે આવું કંઈક થયું હશે ને એના પરિણામે આ વસ્તુ આપણે દેખાઈ હોઈ શકે. પણ આ એક ઓપિનિયન છે મારો મિત્રો, બરાબર. આવું હોઈ પણ શકે ન પણ. આ એક અન્ડરસ્ટેન્ડિંગ માટે મેં વાત કરી. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દૌલતાબાદના કિલ્લા. જો તો આ દૌલતાબાદ પેલા મોહમ્મદ બિન તુઘલક જે ટ્રાન્સફર કરીને આવેલા દિલ્હીથી દૌલતાબાદ, તો શું કહે છે આ? દૌલતાબાદના કિલ્લાનું એક સૌથી મહત્વનું લક્ષણ છે, તો એ શું લક્ષણ હોય છે મિત્રો?
તો એમાં હોય છે કે આ કિલ્લાના મધ્ય ભાગ સુધી એક પ્રકારની સુરંગ જતી હોય છે, બરાબર? આ એનું એક ખાસિયત હોય છે. આગળ છે અબ્દુલ રઝાકના મતે વિજયનગરને ફરતે વૃક્ષાકાલ દિવાલોની સંખ્યા હોય છે. તો એ કેટલી હોય છે મિત્રો? તો એ 7 જેટલી દિવાલો બનાવેલી હોય છે, બરાબર? કે આ સેન્ટર વિજયનગર થઈ ગયું. પછી આમ ફરતે 7 દિવાલો છે. એટલે એક પ્રકારનું એવું જંગલ બનાવેલું છે સુરક્ષા માટે, બરાબર? મુઘલ સામ્રાજ્યમાં કઈ પરંપરાઓનું સંમિશ્રણ થયેલું આપણે જોવા મળે છે? તો એમાં છે ને મિત્રો આપણે તિમુરી, ભારતીય અને યુરોપિયન, ઓકે, આ 3 શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે, બરાબર? સ્થાપત્ય શૈલીમાં. સામાન્ય રીતે રાગમાલાની ચિત્રાવલીમાં કેટલા ચિત્રો છે? તો એમાં આપણો આન્સર આવે છે મિત્રો 36, ઓકે? 36 એમાં ચિત્રો દર્શાવેલા. જો રાગમાલા શું છે? તે સંગીત સાથે સંકળાયેલું એક પુસ્તક છે, ઓકે? અને પૌંડ્રિક નામના એક વ્યક્તિ હોય છે, પૌંડ્રિક, ઓકે? એમણે લખેલું હોય છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોડકા છે. તો એમાં જો આ ફર્સ્ટ છે ડેવિન કેનાઇન. તો એની સાથે મિત્રો શું આવશે? તો એની સાથે આવે છે આપણું આ વોટ ઇઝ હિસ્ટ્રી નાઉ, ઓકે? આ એમની પુસ્તક છે. પછી બેનેડિક્ટ ક્રોચે છે મિત્રો. તો એની સાથે આ ફર્સ્ટ હિસ્ટ્રી ઓફ ધ સ્ટોરી ઓફ લિબર્ટી, ઓકે? આ એમની પુસ્તક છે. પછી આર્થર માર્વિક છે. તો એમની આર્થર માર્વિક સરની પુસ્તક આપણે આ 4 નંબરની જે છે ધ ન્યૂ નેચર ઓફ હિસ્ટ્રી એ એમની છે. અને કીથ જેનકિન્સની પુસ્તક છે આ રીથિંકિંગ હિસ્ટ્રી, ઓકે? જો મિત્રો આ બુક્સ જે આપેલી છે ને આગળના પેપરોમાં, બસ એટલી બુક તમે રિવાઇઝ કરી લો. કારણ કે ઇતિહાસની છે ને મિત્રો 1000થી વધારે તમને પુસ્તકો જોવા મળશે. જો તમે વિચારો કે ઉપિન્દર સિંહની પુસ્તક છે એન્શિયન્ટ હિસ્ટ્રી વાળી, બરાબર? એમાં જ તમને 850-800 જેટલી રેફરન્સ બુકો છે. આ બધી રેફરન્સ બુકો છે મિત્રો. અને આ સેકન્ડરી સોર્સ આપણે કહી શકીએ, ઓકે? એના આધારે પછી આપણે ઇતિહાસ લખી શકીએ ઘણીવાર. કારણ કે આ જે તે વ્યક્તિ છે ને એણે આ પુસ્તક લખવા માટે આખી જિંદગી એમાં હોમી છે. અને એમાંથી એને જે પણ ફાઇન્ડિંગ્સ મળ્યું હોય એ આપણે ઇતિહાસમાં ઇન્ક્લુડ કરતા હોય. એટલે મેઇન કહેવાની વાત એ છે મિત્રો કે હાલ આ રેફરન્સ બુકો વાંચવા ઉપર ધ્યાન ન આપતા ફક્ત નામ ને ટાઇટલ્સ છે એ તમે કરી શકો. કારણ કે આ જે બધા ફેકલ્ટીઓ, પ્રોફેસર્સ છે ભાઈ, એ 40-50 વર્ષ, 30-40 વર્ષથી ભણાવતા હોય છે, ઓકે? ઘણા નાની ઉંમરે લાગી ગયા હોય 22-25, તો એ પછી આટલું 30-30 વર્ષ સુધી ભણાવતા હોય છે, બરાબર? અને એની પાસે એટલો સમય હોય છે કે એમણે આ બધી બુકો વાંચી લીધી હોય, બરાબર? એટલે હમણાં તમે આ બુક્સ જો વાંચવા જશો તો પછી એક્ઝામમાં એટલો કોસ્ટ બેનિફિટ નહીં મળે, બરાબર? ઓકે, આગળનો ક્વેશ્ચન છે રાવ કમિટી કઈ બાબત સાથે સંબંધિત હોય છે? તો એ મિત્રો સંબંધિત હોય છે આપણું આ હિન્દુ વ્યક્તિગત કાયદામાં સુધાર માટે. અને આ રાવ કમિટીની ભલામણો જે છે ને મિત્રો, એ જો આપેલા તો કમિટી આવે છે 1941માં, બરાબર? બી.એન. રાવ નામના વ્યક્તિ છે એ લઈને આવે છે. અને એમની ભલામણો પછી એમાં મહિલાઓના પુનઃલગ્ન થવા જોઈએ, એમને સંપત્તિમાં સરખો હિસ્સો મળવો જોઈએ. આવી બધી ઘણી બધી બાબતો એમાં સમાહિત હોય છે, બરાબર? ને એ પછી જ્યારે હિન્દુ કોડ બિલ બને છે 1955-56માં, એ વસ્તુમાં પણ આ રાવ કમિટીના ઘણા બધા સુઝાવ છે એ ઇન્ક્લુડ થયા હોય છે, ઓકે? જો અહીંયા શું કહે છે, આ પાશ્ચાત્ય છે, બરાબર? આ કંઈક અલગ લખેલું છે. આ ઓરિએન્ટલની વાત કરે છે. ઓરિએન્ટલ ડિસ્પોઝિઝમનો ખ્યાલ સાથે નીચેનામાંથી કોણ જોડાયેલું હોય છે? તો એ જોડાયેલા હોય છે વિલ્હેમ ડિલ્ટાઈ, બરાબર? નીચેનામાંથી કયા ઇતિહાસકારનું ભારતનો ઇતિહાસ, ઓકે, આ પુસ્તક ઉપયોગવાદી વિચારથી પ્રેરાયેલું છે? ઓકે, આ પુસ્તકનું નામ આપેલું છે, આપણે કહેવાનું છે. તો આ છે જેમ્સ મિલ, ઓકે? આગળ ધપો એટલે કે ફોરવર્ડ પોલિસી વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? બરાબર? જો અહીંયા શું પૂછેલું છે? નથી, ઓકે? તો એમાં આપણો આન્સર મિત્રો આવે છે કે આનો સંબંધ અ, અ, ભારત બર્મા સરહદ સાથે હોય. તો આ ખોટું છે મિત્રો, ઓકે? એ તો જો આ ભારત છે, એમાં આ વાયવ્યની જે વિસ્તાર છે ને, વાયવ્ય, ઓકે? અને જનરલી આ ફોરવર્ડ બ્લોક પોલિસી કોની સાથે સંકળાયેલી હોય છે? સિંધના વિસ્તાર માટે, એટલે કે વાયવ્યના વિસ્તાર માટે. તો અહીંયા શું આપેલું છે? ભારત બર્મા, ઓકે? એટલે આ રોંગ છે. એટલે આપણો આન્સર એ આવશે. જો આ સેન્ટેન્સ જો કે એનો અમલ લોર્ડ ઓકલેન્ડ દ્વારા કરાયેલો હોય છે. તો એ સાચું છે. લોર્ડ ઓકલેન્ડ જ ત્યારે હોય છે, બરાબર? પછી એનો હેતુ ભારતની સીમાઓનું રક્ષણ કરવાનો છે. તો એ પણ સાચું છે. એનો સંબંધ ભારતની વાયવ્ય સરહદ સાથેનો છે. કારણ કે બ્રિટિશર્સ એક વસ્તુ સમજી ગયા
કે આ ભારતમાં લોકો આવી ક્યાંથી રહ્યા છે? વાયવ્ય સરહદેથી, બરાબર? એ મુઘલો હોય, એના પહેલા આવેલા દિલ્હી સલ્તનતના ઘણા અલગ-અલગ શાસકો હોય, બરાબર? પછી ઈરાન, ઈરાકના અમુક રાજાઓ જે અહીંયા યુદ્ધ માટે સૈનિકો મોકલતા હોય ટેમ્પરરીલી. તો એ બધા માટેનો એક ગેટવે છે વાયવ્ય. હવે આને તમે સિક્યોર કરી લો તો અહીંયા એન્ટર ભારતમાં કોઈ ન થઈ શકે, બરાબર? એટલા માટે એ નીતિ એમણે બનાવેલી હોય છે, ફોરવર્ડ પોલિસી. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો, ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર ક્યારે થાય છે? તો એ 1954માં થાય છે અને ત્યારે વડાપ્રધાન આપણા હોય છે શ્રી જવાહરલાલ નહેરુજી. ઓકે, જો આનો મેઇન હેતુ છે કે ભાઈ તમે પણ જીવો શાંતિથી, અમને પણ જીવવા દો. અમે તમારી ઇન્ડિપેન્ડન્સ છે, તમારી ઇન્ટિગ્રિટી છે, તમારો વિસ્તાર છે, એની અમે રિસ્પેક્ટ કરશું. બરાબર? ચીન એવું કહે છે અને આપણે પણ સામે એવું કીધું કે હા, અમે પણ એવી રીતે તમારા વિસ્તાર છે રિસ્પેક્ટ. પણ પછી ચીને શું કર્યું આપણે ખ્યાલ જ છે, બરાબર? એટલે ચીન ઉપર વિશ્વાસ થાય એવું નથી. તો આ પંચશીલના સિદ્ધાંત આજે તો એક બક્સા, ઠંડા બક્સામાં પડેલા છે, બરાબર? ઓકે. જો આમાં છે ને મિત્રો ઇન્ટરનેશનલ પોલિટિક્સ હોય છે, એની પાછળ ઘણા બધા રીઝન હોય છે. એટલે એમાં આપણે અત્યારે નથી જતા, પણ મેઇન વસ્તુ છે કે આ સમયે આવેલું હોય છે અને ઓલમોસ્ટ ફ્લોપ જેવું જ આપણે ગણી શકીએ એને, બરાબર? ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, અમેરિકાની સ્વતંત્ર ક્રાંતિના પરિણામ સ્વરૂપ ઊભી થયેલી કટોકટીના કારણે પિટનો કાયદો પસાર કરવામાં આવેલો હોય છે. તો એ ભારતમાં આવેલો હોય છે. ક્યારે? 1784માં. અને પિટ્સ ધ યંગર નામના બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર હોય છે એ સમયે. ઓકે, એમણે આ વસ્તુ લાવેલી હોય છે, બરાબર? ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે મિત્રો, ગૌણ અથવા તાબેદારી હેઠળનો પૃથકતાવાદ એટલે પોલિસી ઓફ સબઓર્ડિનેટ આઇસોલેશન. આ નીતિનો સમયગાળો શું છે? તો સમયગાળો પૂછેલો છે આપણે, તો એ 1813 થી 1857 વચ્ચે આપણે જોવા મળે છે, બરાબર? અને લોર્ડ હેસ્ટિંગ એ સમયે ગવર્નર જનરલ હોય છે, બરાબર? એ આ વસ્તુ લાવે છે. 1760ના વાંદીવાસના યુદ્ધ, તો આ પહેલા તો કોની વચ્ચે થયું હતું? તો એ બ્રિટિશર્સ અને ફ્રેન્ચ લોકો વચ્ચે થાય છે, બરાબર? દુનિયામાં જ્યાં સપ્તવાર્ષિક યુદ્ધો ચાલી રહ્યા, તો અહીંયા એ કાર્નેટિક વોર જે આપણે કહીએ એના ભાગરૂપે આ વાંડીવાસનું યુદ્ધ થાય છે અને એમાં જીતે કોણ છે? બ્રિટિશર્સ જીતે છે. ઓકે, તો એના સેનાપતિ કોણ હોય છે એવું પૂછે છે આપણે મિત્રો, તો એમાં આન્સર આવે છે આ આયર કૂટ નામના જે વ્યક્તિ છે. ઓકે, એ સમયે હોય છે ત્યાં. નીચેનામાંથી 1857ના કયા નેતાનું અસલ નામ રામચંદ્ર પાંડુરંગ હોય છે? તો એ તાત્યા તોપેજીનું નામ છે. ઓકે, રામપ્રસાદ બિસ્મિલ કયા કેસ સાથે? તો એ આ કાકોરી કેસ છે અને જો આ ઘટના છે ને મિત્રો આખી 1925ની છે. હવે આ બધા ક્રાંતિકારી છે અને અંગ્રેજો છે ને એ જનરલી ક્રાંતિકારીઓને છે ને આંતકી એવો શબ્દ યુઝ કરતા. જો મિત્રો આંતકી અને ક્રાંતિકારી બંને અલગ હોય છે. આંતકીનો મકસદ છે ને એ હ્યુમેનિટીઝને ખતમ કરવાની. ત્યાં કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, વિસ્તાર કશું જ નથી આવતું. એ એનું કામ છે કે માણસોને મારશે, ન્યુસન્સ ફેલાવશે, એ એનું કામ. જ્યારે ક્રાંતિવીર જે હોય ને એનું કામ શું છે કે જે તે લોકોનું કોઈ અપમાન કરી રહ્યું હોય અથવા મનુષ્ય ગૌરવમય જીવન જીવી ન શકે, જેમ કે અંગ્રેજો આપણા ઉપર અત્યાચાર કરતા હતા, બરાબર? તો એ બધી વસ્તુ સામે લડવા માટે થઈને, પોતાના લોકોને બચાવવા માટે થઈને ક્રાંતિકારી લોકો છે એ એક વિચાર રૂપે આપણી સામે આવતા હોય છે અને એમનો હેતુ આ સમયે શું હતો કે આપણે અંગ્રેજ સામે લડવું છે. એના માટે ભાઈ પત્રિકા છપાવી છે, બરાબર? પછી જનરલ્સ છપાવી છે, પેમ્પલેટ્સ છપાવવા છે, જેનાથી આપણે લોકોને અવેર કરી શકીએ. હવે આ બધી વસ્તુ પૈસા વગર તો ચાલવાની છે નહીં અને એટલા માટે પૈસાની સુવિધા પૂરી કરવા માટે કાકોરીની જે ટ્રેન હોય છે એ લૂંટવાનું, પછી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશન હોય છે ત્યારે એ એસોસિએશન દ્વારા આખું પ્લાનિંગ બનાવવામાં આવે છે અને એના ઘણા મેમ્બર્સ પછી આમાં અરેસ્ટ પણ થાય છે. પણ આખું પ્લાનિંગ એ છે કે ભાઈ આપણું જે આ ફંડ છે એનો યુઝ કરી આપણે ક્રાંતિને આગળ વધારી શકીએ, જેથી આપણે આઝાદીની જે લડત છે એમાં લોકોને આપણે સજાગ કરી શકીએ. ઓકે, એટલે આ એનો મેઇન મોટો હોય છે. પણ એમાં પછી એમને પકડવામાં આવે છે અને મિત્રો આગળ જતા એમને ફાંસી પણ આપી દેવામાં આવે છે, બરાબર? એ ગોરખપુરમાં ફાંસી આપવામાં આવી હોય છે એમને અને 2 વર્ષ પછી ફાંસી એમને મળે છે 1927માં. ઓકે, તમે મિત્રો જો આ રામપ્રસાદ બિસ્મિલજીનું એક પેલું નાનકડી કવિતા પણ સાંભળી હશે, સરફરોઝી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है, બરાબર? તો એ એમણે કીધેલી હોય છે. ઓકે, મિત્રો
આ ક્રાંતિવીરોની જ્યારે પણ હું સ્ટોરી સાંભળું ને લિટરલી આપણું હૃદય છે ને મિત્રો આમ પીઘળી જાય. કારણ કે તમે વિચારો આ બધા છે ને 23 થી 30 વર્ષની ઉંમરના છે. ઘણા તો નાના પણ છે, 18-19 વર્ષના પણ છે. અને એમણે કોઈ વસ્તુની પરવા નથી કરી. ન જીવની, ન પરિવારની અને એણે દેશ માટે બધું જ મિત્રો બલિદાન આપી દીધું. બરાબર? એટલે ખરેખર આ લોકોને સેલ્યુટ છે મિત્રો. અને સરકારનું જે આપણું ઇનિશિયેટિવ છે આજે, કે આવા જે સ્વતંત્રતા સેનાની છે, બસ સેનાનીઓ જે છે, આપણો આઝાદીનો અમૃત મહોત્સવ જે આખો સ્ટાર્ટ કરેલો છે, કે જેથી એમને એક રિકોગ્નિશન મળી શકે, કે આપણી ભાવિ પેઢી છે, એ એમને ઓળખી શકે. તો એ ઇનિશિયેટિવ ખરેખર બહુ સારું છે મિત્રો. બરાબર? પણ મિત્રો બીજી એક વસ્તુ પણ અહીંયા હું એડ કરવા માંગીશ. કારણ કે આ તો એક ક્રાંતિ છે અને ક્રાંતિ છે ને એ ક્યારેય મરતી નથી. એ તો જીવતી રહી છે. બરાબર? ભગતસિંહજીએ જેમ કીધું કે ઇન્કલાબ ઝિંદાબાદ. તો ઇન્કલાબ ઝિંદાબાદ એ કઈ ક્રાંતિ જીવતી રાખવાની કહે છે. બરાબર? તો એ રશિયન ક્રાંતિ જે હોય છે, બરાબર? એમાંથી ઇન્સ્પિરેશન લઈને દરેક જે ક્રાંતિવીરો હોય છે એ જોડાય છે. અને એક રેવોલ્યુશન લાવે છે કે જે દેશમાં જો રશિયામાં પણ સિમિલરલી એ છે કે ત્યાં જાર સત્તાઓ હોય છે એને હટાવે છે. અને કાર્લ માર્ક્સની વિચારધારા પર પ્રેરિત આખી વિચારધારા એ નીકળે છે અને કહે છે કે જે દેશમાં મજૂર સૌથી વધારે છે, ખેડૂત સૌથી વધારે છે, તો સત્તા એની પાસે કેમ નથી? ઓકે, તો એ જ ક્રાંતિની વાત અહીંયા ભગતસિંહ કરે છે. અને આ વસ્તુ આજે પણ સાચી છે. આજે પણ મેક્સિમમ લોકો ખેડૂતો છે, મજૂર પણ સત્તા આપણી પાસે નથી મિત્રો. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 1935ના પ્રાંતિક સ્વાયત્તતા કાયદા માટે કોણે સંપૂર્ણતઃ સડેલો, મૂળતઃ ખરાબ અને સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય એવો શબ્દ યુઝ કરેલો છે. ઓકે, તો એમાં આપણો આન્સર આવે છે જવાહરલાલ નહેરુજી. ઓકે, આ ક્વેશ્ચન મિત્રો રિવાઇઝ ઘણી વાર થયો છે. યુજીસી નેટમાં પણ આ પૂછાય છે. ઓકે. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયમાં ભારતના ગવર્નર જનરલ, તો એમને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો જો આમાં બેન્ટિક છે ને મિત્રો, એ ફર્સ્ટ 1833માં આવેલા. ઓકે. પછી ઓકલેન્ડ એમના પછી આવે છે 1836 આજુબાજુ. પછી એલેનબ્રો 1842 આજુબાજુ. અને કેનિંગ તો વાઇસરોય હોય છે ફર્સ્ટ. આમ એ ગવર્નર, લાસ્ટ ગવર્નર આપણે કહી શકીએ. એટલે 1858 59 આજુબાજુ એ આપણે જોવા મળે છે. બરાબર? એટલે આવી રીતે સેટ થશે. ઓકે, સી પહેલા આવશે, ત્યારબાદ આવશે મિત્રો આપણા એ. ઓકે, એટલે આ આન્સર આવી જશે સી, એ, બી, ડી. ઓકે, બી અને ડી. ધ નેટિવ સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, આ પુસ્તક કોણે લખેલું છે? તો એ પુસ્તકના લેખક હોય છે મિત્રો સર વિલિયમ લિવોન. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના પ્રથમ પ્રમુખ કોણ હોય છે? તો એ હોય છે મિત્રો લાલા લજપત રાય. આ એ જ લાલા લજપત રાય છે જે 1927માં સાયમન કમિશનનો વિરોધ કરતા કરતા લાઠીચાર્જના કારણે મૃત્યુ થઈ જાય છે એમનું. બરાબર? ભારત દૂરદર્શા ના કર્તા કોણ હોય છે? એટલે એના લેખક કોણ છે, રાઇટર? તો એ ભારતેન્દુ હરીશચંદ્ર. મિત્રો આ ખરેખર બહુ સરસ મજાની પુસ્તક છે. એકવાર સમય રહી તો યુટ્યુબ પર આના વિડીયો હશે આઈ થિંક. એક બાયોગ્રાફી તમે જોઈ શકો. કારણ કે એમાં અંગ્રેજના જે અત્યાચારો છે ભારતીયો ઉપર એનું વર્ણન આખું કરેલું છે. બરાબર? એટલે એકવાર જોવા જેવું છે. ત્યારબાદ આગળ છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ. જો હવે પ્રમુખ તમે સમજી લો. આ આગળ પણ આવી ગયા છે. ફર્સ્ટ હોય છે વ્યોમેશચંદ્ર બેનર્જી. પછી આ હિન્દુ વ્યક્તિ છે. બરાબર? પછી છે દાદાભાઈ નવરોજી, આ પારસી વ્યક્તિ છે. ત્રીજા છે બદરુદ્દીન તૈયબજી, આ મુસ્લિમ વ્યક્તિ છે. અહીંયા શું પૂછેલું છે? મુસ્લિમ. એટલે આપણો જવાબ શું આવશે? બદરુદ્દીન તૈયબજી. અને ચોથા નંબરના હોય છે જ્યોર્જ યુલે. અને ફર્સ્ટ ઇંગ્લિશ પર્સન હોય છે, બ્રિટિશર્સ. બરાબર? એટલે એવી રીતે અલગ અલગ વ્યક્તિઓનું રિપ્રેઝન્ટેશન આપણે દેખાય છે. બરાબર? ઓકે, ત્યારબાદ યાદીઓ મિત્રો આપણે જોડવાની છે. તો એમાં આજે ફર્સ્ટ પુસ્તક છે ઇમર્જન્સ ઓફ ઇન્ડિયન નેશનાલિઝમ. તો એ પુસ્તક છે અનિલ સીલ સરની છે. પછી ઇન્ડિયા અંડર વેલેસ્લી છે, એ પી રોબર્ટ સરની છે. પછી ઈસ્ટ ઇન્ડિયા ફોર્ચ્યુન્સ, આ પુસ્તક આપણે જોવા મળે છે મિત્રો જેપી માર્શલ સરની. અને રાઇઝ એન્ડ ફુલફિલમેન્ટ વાળી છે એ થોમસ એન્ડ ગેરિટ સરની છે. બરાબર? એવી રીતે આ સેટ થાય છે. પછી આગળનો ક્વેશ્ચન છે આપણા ઉત્તમ ઇતિહાસકાર સરદાર કે એમ પાણીકરે 1928માં કયા રજવાડાના રાજ્યના સલાહકાર તરીકે ત્યાં કાર્ય કરેલું હોય છે? બરાબર?
તો એ કઈ જગ્યાએ કરેલું હોય છે મિત્રો? એ કાશ્મીરમાં કરેલું હોય છે. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? બરાબર, તો જો ફર્સ્ટ શું છે? રોબર્ટ ક્લાઇવ, બંગાળનો ગવર્નર જનરલ. આ શું પૂછેલું છે? ગવર્નર જનરલ. તો ક્લાઇવનો સમય કયો છે? એ તો 1757 નો છે ને, ફર્સ્ટ. અને એ કોણ હોય છે? ફક્ત જી હોય છે, ગવર્નર. તો અહીંયા શું કીધું છે? જનરલ. એટલે આપણો આન્સર આ જ આવશે, કારણ કે આ તો રોંગ થઈ ગયું ને. ઓકે, નીચેના પૈકી બે વિધાનો વાંચી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપણે પસંદ કરવાનો છે. તો એમાં આપણે જોઈએ મિત્રો કે પહેલું છે કે સર જોન શોર લોર્ડ કોર્નવલિસના મહેસૂલી બાબતના સલાહકાર હોય છે. તો એ સાચું વિધાન છે. ત્યારબાદ સેકન્ડ છે કે સર વિલિયમ બેન્ટિક જોન્સ લોર્ડ કોર્નવોલિસના ન્યાયિક બાબતોના સલાહકાર હોય છે. તો આ પણ સાચું છે. બરાબર, એટલે બંને વિધાનો આપણા સાચા આવશે. 1881 નો કારખાનાનો ધારો મુખ્યત્વે કઈ બાબત સાથે સંકળાયેલો હોય છે? તો એ સંકળાયેલો હોય છે મિત્રો બાળ અને સ્ત્રી મજૂરોની સાથે. ઓકે, અને આ રિપનના સમયે આવેલો હોય છે. અને એમાં વાત મેઇન શું હોય છે કે બાળ મજૂરી અને સ્ત્રી મજૂરી છે ને એ ખતમ કરી દેવામાં આવે. ઓકે, અને આ એ જ વ્યક્તિ છે જેને આપણે લોકલ સેલ્ફ ગવર્નન્સ, આપણા સ્થાનિક સ્વરાજના પિતા આપણે કહીએ છીએ એમને. બરાબર, ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 1858 નું મદ્રાસ મેઇલ અખબાર નીચેનામાંથી કયા અખબારન વિશે શરૂ કરેલું છે? તો એ આપણો આન્સર આમાં આવશે મિત્રો ચાર્લ્સ લોસન અને હેનરી કોર્નિસ. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન છે દિલ્હીમાં સ્વદેશી ચળવળની નેતાગીરી. તો જો ભારતમાં છે ને, ભારતમાં લખેલું હોય તો ત્યાં શું આવશે? બાળ ગંગાધર તિલક. બરાબર, પણ અહીંયા શું આપેલું છે મિત્રો? અહીંયા આપેલું છે દિલ્હી. દિલ્હીમાં છે સૈયદ હૈદર રઝા. ઓકે, અને આમણે સ્ટાર્ટ કરેલું હોય 1905માં. બરાબર, માઇનર હિન્ટ્સ આ પુસ્તક કોણે લખેલું હોય છે? તો એ મિત્રો લખેલું છે આપણા સર ડી માધવરાવે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ઓકે, તો વિધાનો આપણે ચેક કરવાના છે મિત્રો. તો જો ફર્સ્ટ છે કે 1813ના સંધિ ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવે છે. તો એ સાચું છે. ઓકે, ત્યારબાદ છે વેપાર માટે ભારતીય જહાજો ઉપર પ્રતિબંધો મુકાયા છે. તો એ પણ સાચું હોય છે. ભારતમાં માત્ર બ્રિટિશ બનાવટોનો જ કાગળ ખરીદવો વાપરવો એમ ફરજ પાડવામાં આવે છે. તો એ પણ સાચું હોય છે. 2 અને 3 જેવા પગલાઓથી છેવટે ભારતીય ઉદ્યોગનો નાશ થાય છે. જો આ બીજા નંબરનો અને ત્રીજો નંબર, કારણ કે એ લોકોએ એમની મોનોપોલી આપણા ઉપર થોપી અને એમની વસ્તુઓનો યુઝ આપણે કરીએ તો ઇકોનોમી તો એમની ઉપર જશે, આપણી વસ્તુઓ કોઈ ખરીદે નહીં. બરાબર, એટલે આ પણ સાચું છે. એટલે આમાં શું આવશે મિત્રો? આપણો જવાબ ડી આવશે. બરાબર, બધા વિધાનો સાચા છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે ગ્રામીણ દેવા માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ઓકે, તો આમાં જો ફર્સ્ટ છે કે તાજના શાસન દરમિયાન એ ચિંતાજનક રીતે વધેલું હોય છે. તો એ સાચું છે, કારણ કે ગામડાના લોકોના દેવો વધે છે. રીઝન કે જે જમીનદાર છે એ શું કરે? એને કોઈ પણ ભોગે દૂષણ સાથે એમને સાંકળી દીધા. જેમ કે તાળીઓનું દૂષણ, દારૂઓનું દૂષણ. હવે વ્યક્તિ દૂષણમાં જાય તો એ કંઈ પણ કરજુ કરીને પણ શું કરશે? એ વસ્તુ કન્ઝ્યુમ કરવા ત્યાં જવાના છે. અને સ્થાનિક વ્યક્તિનું પછી જમીન છે એ આ એમ કહે છે ભાઈ જમીનદાર કે કઈ વાંધો નહીં, તારી પાસે જમીન છે ગીરવે મૂકી દે ને તું આટલા સમય સુધી આ દારૂ અથવા જે વસ્તુ છે એ તું પી જજે. અને એમ કરીને પછી એની જમીન છે એ ગીરવે મૂકે. હવે આ વ્યક્તિ જમીન છોડાવવા માટે શું કરે? એ લોન લેશે. એટલે એની માથે થઈ કોઈ દેવું એ ભરી શકવાનું નથી. એટલે આ જમીન ક્યાં જશે? એ લઈ લેશે આ જમીનદાર. ઓકે, એટલે એવી રીતે આ વસ્તુ ચાલતી હોય છે. અને એ લીધેલી જમીન આ ઉપર સુધી આખી વ્યવસ્થા બનેલી હોય છે. અને પછી ક્યાં મર્જ થશે? બ્રિટિશ શાસનમાં. ઓકે, આગળ છે કૃષિના વાણિજ્યીકરણ નું એ પરિણામ હોય છે. તો એ સાચું છે, કારણ કે બ્રિટિશર્સ આખું વાણિજ્યકરણ વધારી દે છે. અને સ્પેશિયલી 1861 પછી બરાબર બ્રિટિશ તાજનું રૂલ આવે છે ત્યારથી એ થોડું વધારે પાછું વધી જાય છે. બરાબર, વાણિજ્યકરણ. ત્રીજું છે 1929ની મહામંદીએ ખેડૂતોની સ્થિતિ બેહાલ કરી નાખી હોય. તો એ સાચું છે. આ મહામંદી થઈ હોય છે અમેરિકામાં, પણ એની ઇફેક્ટ થઈ હોય છે મિત્રો ભારતમાં. બરાબર, ત્યારે હુવર એ રાષ્ટ્રપતિ હોય છે અમેરિકાના. ચોથું છે જમીન મહેસૂલ ખૂબ વધારે પડતું. તો એ પણ સાચું છે. ઓકે, એટલે આમાં પણ આપણા બધા આન્સર આવશે. ઓકે, નીચેનામાંથી કોણે દલીલ કરી હતી કે રૈયતવારી પ્રથા ભારતીય પરંપરા સાથે
સુસંગત છે. ઓકે, તો એ કોણે કરી હોય છે? થોમસ મુનરોએ. શા માટે? કારણ કે આ જ વ્યક્તિ તો રૈયતવાડી સિસ્ટમ લઈને આવેલા. કોર્નવોલિસ તો કાયમી જમાબંધી લઈને આવેલા છે. પછી મહાલવારી છે તો એ માર્ટિન બર્ક અને હોલ્ટ મેકેન્જી નામના વ્યક્તિ છે એ લઈને આવેલા હોય છે. ઓકે, ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં કોણ ઉગ્રવાદી નેતા હોય છે? તો ગોપાલકૃષ્ણ ગોખલેજી એ ઉગ્ર નથી હોતા અને આ વ્યક્તિ ગાંધીજીના રાજકીય ગુરુ હોય છે, બરાબર, એટલે એ ઉગ્ર નથી. પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરજી તો આ પણ ઉગ્ર નથી. એટલે અરવિંદ ઘોષ જે છે એ જો આ ગાયકવાડમાં સંસ્કૃતના પ્રોફેસર હોય છે પણ એમની વિચારધારા છે એ ક્રાંતિ સાથે સંકળાયેલી છે. અને બાળ ગંગાધર તિલકજી, બરાબર, તે બંને આવશે એટલે સી અને ડી. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો નહેરુ લિયાકત કરાર કયા પ્રશ્નના નિરાકરણ માટે લાવવામાં આવેલો હોય છે મિત્રો? તો એ હોય છે લઘુમતીઓના રક્ષણ માટે, બરાબર, એમના પ્રશ્ન માટે કે સ્થળાંતર થશે તો એ કઈ રીતે કરવામાં આવશે, એની વ્યવસ્થા શું છે, ઓકે, એ બધું. ઓકે, ત્યારબાદ આગળ છે રાજ્ય પુનઃગઠ પંચ 1953માં ભાષા આધારિત રાજધાની પુનઃગઠન માટે નિમાયું હતું. એના પ્રમુખ કોણ હોય છે? તો એ ન્યાયમૂર્તિ ફઝલ અલી હોય છે મિત્રો, બરાબર. અને એમાં 3 સભ્ય આપણે જોવા મળે છે મિત્રો. ઓકે, અને એ સભ્યોમાં તમે જોયું ને તો એ ફઝલ અલી એમના અધ્યક્ષ છે અને બીજા 2 સભ્યોમાં કે એમ પાણીકર સર છે અને હૃદયનાથ કુંજરુજી. ઓકે, એવી રીતે 3 સભ્યો એમાં જોવા મળે છે. મધ્યયુગમાં ચર્ચ ઇતિહાસ લેખનનું કયું મહત્વનું લક્ષણ હોય છે? તો એ લક્ષણ હોય છે મિત્રો સાર્વત્રિક ઇતિહાસ એટલે યુનિવર્સલ હિસ્ટ્રી. એનલ્સનો અર્થ શું થાય છે? તો એ મિત્રો થાય છે આપણું આ, બરાબર, કે રોમન સમયમાં સાલવારી પ્રમાણે ઇતિહાસનું લેખન કરવું એટલે ક્રોનોલોજીકલી ગોઠવવાની વાત અહીંયા થઈ રહી છે. ઓકે, બ્રાહ્મણ પિતૃશાહીનો વિચાર કોણે આપેલો છે? તો એ પુસ્તક અથવા જે વિચાર છે એ ઉમા ચક્રવર્તી મેમની પુસ્તકો જે છે એમાં આપણે દેખાય છે, બરાબર. પછી મૌખિક ઇતિહાસ અંગે નીચેના વિધાનો સાચવા. જો મૌખિક હિસ્ટ્રી એટલે શું? તો વ્યક્તિઓ આપણે બોલીને કંઈક ઇતિહાસ કહે, જેમ કે આપણા કોઈક વડીલો છે એમના સમયે કોઈ ઘટના થઈ હોય તો એમણે બધું જોયું હોય, બરાબર. જેમ કે આપણે માની લઈએ આજે આપણે કોરોનાથી જે પણ ઘટના બની આપણે જોઈ. હવે વર્ષો પછી આપણે પણ દાદા બનીશું તો એ સમયે આપણે બાળકો પૂછે કે દાદા આ સમયે તમારા સમયે આ કોરોના આવેલો તો કેવું હતું? તો એ એક પ્રકારનો મૌખિક ઇતિહાસ થાય. આપણે એમને કહીશું કે ભાઈ આવી આવી વસ્તુ થઈ. તો હવે જો પોઈન્ટ્સ તમે જો કેવા કેવા છે. પહેલું છે કે એ ઇતિહાસના સંશોધનમાં પ્રયુક્ત ઘણા સાધનોમાંનું એક છે. તો હા, સાચી વાત. ઇતિહાસમાં એક લેખિત ઇતિહાસ હોય, બરાબર, કશેથી અભિલેખો, શિલાલેખો, સંદર્ભ સાહિત્ય, એવું આ એક મૌખિક છે, બરાબર, તો એ સાચું છે. પછી બીજું છે કે લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નહીં એવી માહિતી એકઠી કરે છે. તો એ સાચું છે ને, લેખિત આમાં કશું જ નથી. આમાં ફક્ત બોલેલી વસ્તુ છે કોઈ વ્યક્તિ દ્વારા, બરાબર. પછી ત્રીજું છે અગાઉના સમયમાં સંગ્રહિત મ્યુઝિયમ અને દફતર. તો આમાં સંગ્રહનો તો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે લખેલું છે નહીં. અહીંયા વ્યક્તિ બોલી રહ્યા છે. હા, એ વસ્તુ અલગ છે કે બોલેલી વસ્તુ છે પછી કોઈ માણસ લખે તો એ ત્યાં પછી લખે છે કે ભાઈ આ લેખિત ઇતિહાસ નથી, આ મૌખિક ઇતિહાસ છે, બરાબર. ઘણીવાર એને લોકકથા, લોકવાહિકા એવું પણ કહેવામાં આવે છે. ઓકે, પછી ત્યારબાદ ચોથું છે સ્મૃતિ ઉપર આધારિત હોવાથી. ઓકે, માણસને યાદ હોય છે, જેમ મેં કીધું કે આપણે કોરોનાનું કેવી રીતે વર્ણિત કરીશું તો આપણી જે યાદ હોય સ્મૃતિ એના આધારે. ઓકે, તો સ્મૃતિ ઉપર આધારિત હોવાથી ભૂતકાળના આલેખન માટેનું એક વ્યક્તિનિષ્ઠ સાધન આપણે કહી શકીએ. પણ અહીંયા પ્રશ્ન એ છે કે માણસ ગમે તેટલો વ્યક્તિનિષ્ઠ હોય, એની ઉંમર થઈ જાય પછી કદાચ એવું પણ બને કે જે પણ ડિસ્ક્રાઇબ કરી રહ્યો છે એમાં ઘણું સાચું હોય, ઘણું ઇમેજિનેશન હોય. એટલે અહીંયા એક આ સૌથી મોટો પ્રશ્ન છે. પણ હવે એક વસ્તુ છે કે મોડર્ન ટાઈમના ઇતિહાસકારો આ વસ્તુને મિત્રો માને છે કે ભાઈ ઘણી જગ્યાએ છે ને એવા વિસ્તારો પણ હોય છે જ્યાં પુસ્તકો પહોંચી નથી શકતી, લખાણો પહોંચી નથી શકતા, તો ત્યાં મૌખિક ઇતિહાસ હોય છે. તો આપણે એને માનવું જોઈએ, બરાબર. પછી આગળ છે નીચેનામાંથી કયા ઇતિહાસકાર હવે ઉપાશ્રિત અભ્યાસ એટલે આ સબલ્ટનની વાત કરે છે મિત્રો, બરાબર. સબલ્ટન એટલે જે દબાયેલા કચડાયેલા વ્યક્તિઓ હોય એમના ઇતિહાસની જે વાતો કરતા હોય. આ ઇતિહાસની અલગ અલગ શાખાઓ છે અને આગળના પેપરમાં પણ આપણે સોલ્વ કર્યું છે એટલે પાછું રિવાઇઝ હું નથી કરતો, બરાબર. એમાં નેશનલિસ્ટ, ઓરિએન્ટાલિસ્ટ, પછી કોલોનિયલ, પછી માર્ક્સિસ્ટ, સબલ્ટન, ફેમિનિસ્ટ એ બધા અલગ અલગ હોય છે. ઓકે, તો અહીંયા પૂછે છે કે આ સબલ્ટનના જૂથ સાથે સંકળાયેલા નથી. ઓકે, નથી પૂછેલું છે. ઓકે, જો
અહીંયા નથી પૂછેલું છે. એટલે આવું કંઈ પણ હોય ને તો પેલા નથી ઉપર ખાસ રાઉન્ડ મારી દેવું. જેથી આ તમે વિકલ્પ જ્યારે જોવો ને ત્યારબાદ કન્ફ્યુઝન તમને ન થાય. બરાબર? તો એ સુમિત સરકાર સર હોય છે. બરાબર? એ એમની સાથે સંકળાયેલા નથી હોતા. ઓકે? ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મિત્રો આપણે જોડકા જોડવાના છે. તો ફર્સ્ટ છે જીના ઓ લીરી. તો એ આની સાથે સંકળાયેલું છે. એસેન્શિયલ ગાઈડ ટુ ડુઈંગ યોર રિસર્ચ પ્રોજેક્ટ. બરાબર? પછી બીજું છે વિલ ડુરાન્ટ. ઓકે? અહીંયા જો ઇંગ્લિશમાં થોડું પ્રોનાઉન્સિએશન આવી રીતે ઈઝી રહે. આ જે ફોરેન નેમ છે એમાં. તો એ સંકળાયેલું છે મિત્રો ધ સ્ટ્રક્ચર્સ ઓફ એવરી ડે લાઈફ. બરાબર? એટલે આ બી સાથે આવશે આપણું 4. પછી ડેવિન લડન. બરાબર? ડેવિન લડન. તો એમાં આન્સર આપણો આવે છે મિત્રો આ ફર્સ્ટ. બરાબર? રીડિંગ સબલ્ટન સ્ટડીઝ આ એમણે પુસ્તક લખેલી છે. અને ફોર્થ જે છે ફેર્નો બ્રોદેલ. તો એમનું આ છે 3rd નંબરનું. ઓકે? આગળનો ક્વેશ્ચન છે આ કઈ પદ્ધતિનો સંદર્ભ છે? જો આપણે લાસ્ટ પેપરમાં પણ આ વાત કરી હતી અને ત્યાં શું હતું કે આ કાઉન્સમાં જે ઈસવીસન આપેલી છે એ અહીંયા પાછળ ધકેલી હોય છે એટલે MLA હોય છે અને ત્યાં મેં કીધું હતું કે જો અહીંયા કાઉન્સને અહીંયાથી લઈ અને અહીંયા નાખવામાં આવે વ્યક્તિના નામની પાછળ એક્ઝેક્ટ તો એ શું થઈ જશે APA એટલે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. અને આપણા ઇતિહાસમાં મેક્સિમમ આ પદ્ધતિ છે આ રેફરન્સ જે બિબ્લિયોગ્રાફી આપણે નાખીએ છીએ એની. બરાબર? તો એ શું થઈ ગઈ APA અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. ઓકે? આગળનો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાનોમાં નીતિ અગત્યની બાબત છે કારણ કે એ સંશોધકની શ્રદ્ધીયતા અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરે. જો અહીંયા છે ઇથિક્સ. બરાબર? આ નીતિ છે ને એ ઇથિક્સની વાત છે. કારણ કે મિત્રો આપણે બેચલર માસ્ટર બધું ભણ્યા છે આપણે ખ્યાલ છે કે સામાજિક એટલે સ્ટાર્ટિંગમાં આપણો માઇન્ડસેટ શું હતો જ્યારે આપણે બેચલરમાં એન્ટર થયા કે કંઈ પણ કરીને થોડું ઘણું વાંચી અને આપણે લાંબુ લખાણ ગપ્પા મારીને આપણે લખી દેશું. બરાબર? પણ એ વસ્તુ નથી. જો તમારામાં મોરલ ઇથિકલ વેલ્યુઝ હશે અને ઐતિહાસિક પદ્ધતિઓમાં આપણે સમજતા થયા પછી આગળ બરાબર 3rd યરમાં અને MAમાં આવ્યા ત્યારબાદ અને ત્યારે ખરેખર આપણે ખબર પડી કે ભાઈ ગમે તે વસ્તુ સામાજિક વિજ્ઞાનમાં લખી ન શકાય. કારણ કે આ એક વિજ્ઞાન છે. ન ઓછું ન વધારે. બરાબર? અને આમાં ફક્ત ને ફક્ત સત્ય છે ને એનું જ નિરૂપણ કરવાનું છે. અહીંયા કોઈ ગપ્પા કે એવી વસ્તુ ન ચાલે. બરાબર? એટલે એમાં શું જરૂરી છે? તો એ સંશોધકની સદ્ધીયતા વધારે અને પ્રામાણિકતા અને સુવ્યવસ્થિત કરે એ જરૂરી છે. અને એના માટે નીતિમત્તા હોવી જોઈએ. એટલે કે ઇથિક્સ. બરાબર? ઇથિક્સ હોવું જરૂરી છે. જો આને તમે આવી રીતે સમજી શકો કે કોઈ એક A નામનો વ્યક્તિ છે એ કોઈ X નામના રિલિજનથી બિલોંગ કરે છે. હવે એને કોઈક એના રિલિજન વિશે કંઈક ખરાબ વસ્તુ મળી. તો હવે હું તમને ક્વેશ્ચન કરું છું એ લખશે કે નહીં લખે? તો અહીંયા એક વસ્તુ જોવા જેવી છે કે જો વ્યક્તિ બાયસ હશે ને બરાબર તો એ શું કરશે એને હાઈડ કરી દેશે. પણ જો વ્યક્તિ તટસ્થ હશે બરાબર તો એ લખશે કે ભાઈ ઇતિહાસ છે એમાં સત્ય હોવું જોઈએ અને સત્ય છુપાવવું શા માટે મારે? ઓકે? તો આ વસ્તુ છે કે સત્યને આપણે સેન્ટરમાં રાખવાનું છે. બરાબર ને? એના માટે માણસમાં નીતિમત્તા હશે ઇથિકલ વેલ્યુઝ હશે તો એ સત્યને લાવે ને. અધરવાઇઝ એ શું કરે? છુપકેથી છુપાઈ દેશે. બીજા લોકોને તો ખબર છે નહીં. એ રિસર્ચ એણે પોતે કરેલું હોય છે. ઓકે? બાહ્ય વિવેચનનો શું હેતુ હોય છે? તો એમાં કરતા સમય અને સ્થળ નક્કી કરવાના હોય છે. બરાબર? બાહ્ય વિવેચનમાં. પછી લાસ્ટ ક્વેશ્ચન છે રાજકીય ઇતિહાસ એટલે શું? તો એમાં આપણો આન્સર મિત્રો આવે છે કે રાજકીય વિચારો, ચળવળો અને નેતાઓનો ઇતિહાસ. તો મિત્રો આ હતા આપણા 100 ક્વેશ્ચન. આઈ હોપ કે તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. મળીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.